भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। તમારું માઇક બંધ છે. હા બેન, જય ગુરુદેવ. હેલો બેન, જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સરોજબેન જોડાઈ ગયા છે. ક્યાં? પરમ પૂજ્ય ગુરુદેવ, પરમ વંદનીય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આવો ઘડી સંસ્કારવાન પેઢી ગુજરાત આપ સૌ હાર્દિક સ્વાગત કરે છે. આવો ગાયત્રી મહામંત્ર સાથે ગુરુદેવ માતાજીનું આવાહન કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુરેવ મહેશ્વર ગુરુરેવ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડમંડલાકારં વ્યાપ્तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे નમઃ. પરમ પૂજ્ય ગુરુદેવ, પરમ વંદનીય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિ છે એ ભાવ સાથે આગળનું સંચાલન હું સંગીતાબેનને આપીશ. સંગીતાબેન, સરોજબેન કયા નામથી જોડાયા છે એ લગભગ એમના નામથી જ છે. આપ એમને કોસ્ટ બનાવજો. આપને હોસ્ટ બનાવ્યા છે. સરોજબેન નાઈ. સરોજબેન ને આવી પણ બધાના માઇક ખુલ્લા જ છે, છતાં પોસ્ટ બનાવી દો. બરોબર સરોજબેન. આવો આજની ઓનલાઈન માતાની પાઠશાળાની શરૂઆત હું સરોજબેનને વિનંતી કરીશ કે એમનો વિષય છે ગર્ભસ્થ શિશુ પર યજ્ઞનો પ્રભાવ. તો સરોજબેનને ઓનલાઈન માતાની પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. આપનું માઇક અનમ્યુટ કરી આપ ઓનલાઈન માધ્યમથી જોડાયેલ
ગર્ભસ્થ બહેનોને આપનું જ્ઞાન પીરસો, આપણી વિષય વસ્તુ આપો. સરોજબેન. જય ગુરુદેવ બેન, અવાજ આવે મારો? હા, આવે હો, આવે છે. જય ગુરુદેવ, જય માતાજી. સર્વ પરિજનોને નમસ્કાર, નમસ્તે, નમસ્તે. મારો વિષય છે આજનો યજ્ઞથી શિશુ પર સુઅસર. તો યજ્ઞ એ ત્યાગ છે. યજ્ઞનો બીજો મતલબ ત્યાગ છે. ત્યાગની ભાવના, સહન શક્તિની ભાવના, બીજાને પોતાના બનાવવાની ભાવના અને ઉદારતાની ભાવના આવે છે. યજ્ઞ એ ત્યાગનું પ્રતીક છે. તો બાળક જ્યારે માતા બનવાની હોય એ બહેનોએ પોતાના અંદર સમય સંયમ, વિચાર સંયમ, અર્થ સંયમ, વાણી સંયમનો અભ્યાસ કરવો જોઈએ. એ તો તેનું બાળક એક સંત શહીદ એ શ્રેષ્ઠ આત્માને જન્મ આપી શકે. તો એના વિચારોને એ શ્રેષ્ઠ બનાવે તો એ બાળકને શ્રેષ્ઠ બનાવી શકે. યજ્ઞથી આપણે શાસ્ત્રોની અંદર જોઈએ છીએ કે દરેક શાસ્ત્રની અંદર યજ્ઞ દ્વારા જ જે સંતાનોનો જન્મ થયો છે, તો એવા સંતાનો કેવા બન્યા છે, કેવા શ્રેષ્ઠ હોય છે એ દરેક ની અંદર જેટલા આપણા 18 પુરાણો હોય કે શાસ્ત્રો હોય, એ દરેકની અંદર વાત છે કે યજ્ઞથી બાળકો કેટલા શ્રેષ્ઠ બને છે. સમયનો સદુપયોગ કરવો, સદુપયોગ કરવાથી વિવેક, સમયના સદુપયોગ કરવામાં વિવેક રાખવો, તેના સંતાનો દેવ માનવ બની શકે તે માટે તેને પૂરેપૂરું ધ્યાન રાખવું. આજે બાળકને જન્મ આપવાથી કે બાળક આવી જવાથી શું બાળક શ્રેષ્ઠ બની જાય? નહીં. માતાઓએ એના માટે પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. બાળકના જન્મ પછી પણ બાળકને કેવું બનાવવું છે, ચોર લૂંટારો ડાકુ બનાવવો છે, સંત બનાવવો છે, એ પણ માતાએ પૂરેપૂરું ધ્યાન દેવું છે. તો યજ્ઞ દ્વારા બાળકોના જે બાળકોના યજ્ઞ દ્વારા સંતાનોને આપણે પ્રાપ્ત થયા હોય છે, એવા બાળકોને આપણે યાદ કરીએ તો સર્વપ્રથમ આપણને યાદ આવે કે રાજા દશરથ. રાજા દશરથે યજ્ઞ દ્વારા જ 4 સંતાનોને જન્મ માતાઓએ આપેલા. દશરથ રાજાને કહેવાય છે કે પુત્ર નહોતો, તો દશરથ રાજાને પોતાના ગુરુ વશિષ્ઠજીને વાત કરે કે હે ગુરુદેવ, મારા ભાગ્યની અંદર સંતાન નથી, તો મારે શું કરવું? તો પોતાના ગુરુ જે હતા વશિષ્ઠે જે વાત કરી કે તમારા ભાગ્યમાં ગુરુ સંતાન છે નહીં, પણ તમને શ્રાપ જે મળ્યો છે એ પુત્ર વિયોગે મોત થાય. તો પુત્ર વિયોગે મોતનો જે શ્રાપ છે શ્રવણના પિતા સિંધુ ઋષિનો, તો આ શ્રાપ તો મિથ્યા જાય નહીં. એટલા માટે તમારે યજ્ઞ દ્વારા તમારું શ્રાપ જે છે એને તમારે યજ્ઞ દ્વારા તમે મિથ્યા કરી શકો. યજ્ઞ કરો તો એ શ્રાપ તમારો બળી જાય અને કહેવાય છે એ શ્રાપનું નિવારણ થાય. તો શ્રાપનું નિવારણ કરવા માટે દશરથ રાજાએ પુત્રેષ્ઠી યજ્ઞ પહેલા કર્યો. પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો અને યજ્ઞ દ્વારા કહેવાય છે દશરથ રાજાને ખીરનો વાટકો આપવામાં આવ્યો. ખીરનો વાટકો આપ્યો. ખીરના વાટકામાંથી રાજાએ 2 ભાગ 2 રાણીને આપ્યો. બંને રાણીને એક સંતાન કહેવાય છે રામ અને ભરત. બીજી રાણીને એ રાણીઓએ એક ભાગ કરી ત્રીજી રાણી સુમિત્રાને આપ્યો. સુમિત્રાને 2 સંતાન થયા. આ ત્યાગની ભાવના આવી. ખીર ખાતા પહેલાનો જે ત્યાગ, તો એ તો રાજા હતા એટલે 3 રાણીનો ભાગ પાડ્યો. આજે આપણે દરેક બહેનોને ખીર ખવડાવીએ છીએ, પણ ઘણા બહેનો ખીર નથી ખાતા. એ બહેનો શું કરે? દૂધપાક થાય છે કે એમને ખીર ન ભાવે, એમને દૂધપાક ભાવે. પણ દરેક શાસ્ત્રની અંદર ખીરનો જ ઉપમા છે, દૂધપાકનો ઉપમા છે નહીં. દૂધપાક ક્યાં લખ્યું નથી, ખીર લખ્યું છે. અને ખીર જે 4 ભાગ જ્યારે થયા, એ ભાગની અંદર કહેવાય છે એક ભાગ સમળી પોતાના મોઢામાં લઈ અને ઉડી ગઈ. ખીર હતી એટલે એના મોઢામાં ચાંચની અંદર એ પોતે લઈ શકી. દૂધપાક હોત તો લઈ શકે નહીં. સમળી એક કોળીઓ લઈ ઉડી ગઈ અને ગઈ એટલે પોતે ઉડતી જાતી હતી. ત્યાં કહેવાય છે કે અંજની માતા જે હતા, એ અંજની માતાના હાથમાં એ કોળીઓ પડ્યો. અંજની માતાના હાથમાં કોળીઓ પડ્યો એટલે અંજની માતાએ વિચાર કર્યો
એ કોળિયો એટલા માટે પડ્યો કે ત્યાં આગળ ભગવાન શિવની પૂજા ચાલતી હતી અને ત્યાં એક ફ્રૂટ પડ્યું હતું. તો સમળી ફ્રૂટ લેવા માટે, એ ફળ લેવા માટે પોતાની ચાંચને ઓળી કરી, ત્યાં ખીર પડી ગઈ અને ફળ લઈ લીધું. અંજનીએ વિચાર કર્યો કે આ મને ભગવાન શિવે પ્રસાદી આપી, અને અંજની માતાએ ગ્રહણ કર્યું. એના થયા એના હનુમાનજી. આ એક ત્યાગની ભાવ. કહેવાનો મતલબ છે કે જે કાંઈ આપણે સંસ્કાર કરાવીએ છીએ યજ્ઞ દ્વારા સંસ્કાર કરાવવામાં ખીરનો જ ઉપયોગ કરવામાં આવે છે. ખીર હતી એટલા માટે સમળી લઈ ગઈ, સમળીના ચાંચમાં રહી, દૂધપાક હોત તો રહે નહીં, તો ઢોળાઈ જાય. તો એ ખીરના પ્રતાપે 5 સંતાનો બન્યા, એટલે કે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને સાથે હનુમાનજી. 5 જે છે કહેવાય કે મુઠ્ઠીની જેમ એકતા. 4 ભાઈઓ એકતાનું પ્રતીક છે. કોઈ કોની સાથે લડાઈ ઝઘડાય નહીં, કોઈ કોની સાથે કોઈ બુરાઈ નહીં, અને એકે વ્યક્તિ પોતપોતાની અંદર ભાવ એવો કે મારું નહીં તમારું છે, તારું છે મારું નથી તારું છે. ત્યાગનો ભાવ આવે, ત્યાગ જે છે યજ્ઞ છે. દરેક ભાઈઓની અંદર ત્યાગ હતો. અને બંને ભાઈઓ કહેવાય છે કે જે સુમિત્રાના બંને પુત્રો હતા, એ બંને પુત્રો રામની સાથે લક્ષ્મણે ત્યાગ કર્યો અને ભરતની સાથે શત્રુઘ્ને ત્યાગ કર્યો. શા માટે? કે એની માતાને, બંને માતાઓએ એક એક કોળિયો આપેલો. આ શાસ્ત્રો આપણને શીખવે છે ત્યાગ. યજ્ઞથી ત્યાગ થાય છે, અને ત્યાગની ભાવના જે એનામાં આવે એ વ્યક્તિ મહાન બની શકે. અને યજ્ઞ દ્વારા જે કાંઈ સંતાનો પ્રાપ્ત થાય છે તે હંમેશા શ્રેષ્ઠ સંતાનો પ્રાપ્ત થાય છે. તો શ્રેષ્ઠ સંતાનો શા માટે પ્રાપ્ત થાય? શું યજ્ઞ કરી લેવાથી પ્રાપ્ત થાય? નહીં. યજ્ઞની સાથે સાથે ભાવના પણ એવી હોય કે મારે કેવું બાળકને જન્મ દેવો, મારે કેવા બાળકને જન્મ આપવો. સંત બનાવવો, મહાવીર કે કોઈ મહારાજા બનાવવો, કોઈ શેતાન બનાવવો, કોઈ કેવો બનાવવો બાળકને, એ બાળકની માટે થઈને એ વખતેનો ભાવ આવે છે. કહેવાય છે રાજા દ્રુપદ જે હતા, દ્રુપદની અંદર એક ભાવ એવો હતો કે હું જે બાળકને જન્મ આપું, એ બાળક મારો એવો બને કે દ્રોણાચાર્યનું મોત બને. દ્રોણાચાર્યને મારવા માટે થઈને દ્રુપદ રાજાએ યજ્ઞ કર્યો. તો યજ્ઞની અંદર આહુતિ એવી આપવામાં આવી કે એ જે પુત્ર થાય, એ પુત્ર દ્રોણાચાર્યનો મારવા માટે થાય. તો દ્રોણાચાર્યને મારવા માટે એને પુત્રની પ્રાપ્તિ કરે. તો જ્યારે દ્રુપદ રાજાએ યજ્ઞ કર્યો, યજ્ઞમાંથી એક નહીં પણ 2 સંતાનો પ્રાપ્ત થયા, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્ન બંને યજ્ઞમાંથી ઈચ્છિત ફળ મેળવવા માટે થઈને પ્રાપ્ત થયા. એ બંને સંતાનો દ્વારા કહેવાય છે કે દ્રુપદ રાજા જે હતા દ્રોણાચાર્ય સાથે એની સાથેની લડાઈનું જે કાર્ય હતું એ પૂર્ણ કરાવે છે. અને જે લડાઈ હતી, એનું જે અપમાન હતું, એને જેને અપમાન કર્યું હતું, એ અપમાન એના પુત્ર દ્વારા એ પ્રાપ્ત કરે છે. યજ્ઞ કઈ પ્રકારના છે? આ તો ખાલી થઈ એની કામનાની વાર્તા. પણ ઘણી જગ્યાએ કહેવાય છે કે યજ્ઞથી જે સંતાન પ્રાપ્ત થાય છે, એ સંતાન પણ તમારે કેવું જોઈએ છે ને સંતાનને કેવા માતા પિતા જોઈએ છે, એ પણ એક દાખલો છે. કહેવાય છે સંતાનો પણ પોતે માતા પિતાને શ્રેષ્ઠ માતા પિતાઓના ઘરે આવવા માટે સંતાનો પણ તૈયાર હોય છે. આજે આપણે યજ્ઞ કરીએ તો યજ્ઞ દ્વારા સંતાનોને કેવા લાવવા છે એ ખાલી માતા પિતા નથી વિચારતા, સંતાનો પણ વિચારે છે કે મારે કેવા માતા પિતા જોઈએ, મારે કયા માતા પિતાના ઘરે જવું. તો કે શ્રેષ્ઠ માતા પિતા હોય, પવિત્ર માતા પિતા હોય, અને એવા માતા પિતા હોય કે જે એનું પાલન પોષણ કરી શકે, એના દ્વારા એનું પોતાનું દ્રેશ જે હોય એ ધ્યેય પ્રાપ્ત કરી શકે, એવા બાળકો પણ માતા પિતાને ગોતીને આવતા હોય. યજ્ઞનો લાભ આ છે. યજ્ઞ દ્વારા યજ્ઞની આહુતિઓ દેવાથી સંતાનો પણ પોતાના માતા પિતાને ચૂનતા હોય છે, માતા પિતાની પસંદગી કરતા હોય કે મારે કેવા માતા પિતા જોઈએ. સારા માતા પિતા હોય, શ્રેષ્ઠ માતા પિતા હોય, પવિત્ર માતા પિતાઓ હોય, તો
તો એના ઘરે એવા પવિત્ર આત્માઓ આવી શકે. એવા કહેવાય છે કે જ્યારે માતા પિતાઓ બાળકને સંતાનને લાવવા માટે ઈચ્છા કરે છે ત્યારે સંતાનોને પણ કહેવામાં આવે છે અને આત્માને પણ કહેવામાં આવે છે કે તમારે કેવા માતા પિતા છે. તો યજ્ઞ દ્વારા શ્રેષ્ઠ સંતાનો પ્રાપ્ત થાય છે. એવો દાખલો એક આપણે જોઈએ છે કે અંબાનો મહાભારતની અંદર અંબા, અંબિકા અને અંબાલિકા આ ત્રણ બહેનો હોય, એમાંથી ત્રણ બહેનોના એક જ રાજાની સાથે લગ્ન કરવામાં આવે છે, વિચિત્ર વીર સાથે. તો વિચિત્ર વીર સાથે લગ્ન કરવામાં આવે, પણ અંબા જે હોય છે એ શૈલ્ય રાજાને પસંદ કરતી હોય પહેલેથી. તો પહેલેથી પસંદ કરતી હોય એટલે પોતે એવું વિચારે કે મારે આ રાજાને મારી બહેનોની સાથે આ રાની સાથે લગ્ન કરવા નથી. ત્યારે પોતાની વાત જે હતી એના માતાને કહે છે કે મને આ પસંદ નથી, મારે લગ્ન કરવા નથી. ત્યારે ભીષ્મ પિતામહ કહે છે તો તારે લગ્ન નહોતા કરવા તો તારે ના પાડી દેવી હતી મને, તો હું તને ન લાવત. હું તો મારા ભાઈઓ માટે જ તને લઈ આવ્યો છું. હું તને તું જેને માને છો એ શૈલ્યની સાથે હું તને આપવા પાછી મોકલવા તૈયાર છું. અંબાને પાછી મોકલે છે શૈલ્ય રાજાની પાસે. શૈલ્ય રાજાને અપમાન લાગે છે એ પોતે જ્યારે ભરી સભામાં આવી અને બધાનું અપમાન કરી અને ભીષ્મ પિતામહ ત્રણેય દીકરીઓને લઈ જાય. આનું મોટું જે અપમાન જે હતું એ અપમાનના કારણે અંબાને પાછી મોકલી દે. અંબાને પાછી મોકલી દે એટલે અંબાને એમ થયું કે મારું તો મોટું અપમાન થયું. સ્ત્રીનું અપમાન એટલે કે બહુ મોટું અપમાન. આને ન સ્વીકારી એટલે એ ક્રોધે ભરાણી કે મને ન ભીષ્મએ સ્વીકારી, ન રાજાએ સ્વીકારી, ન મને શલ્યએ સ્વીકારી, તો મારું આવું ઘોર અપમાન થયું, તો અપમાનનો બદલો હું અવશ્ય લઈશ. અને આમ કહેવાય છે કે જે અપમાનના બદલા માટે એને એવું અંદરથી સંકલ્પ કર્યો કે હું ભીષ્મ પિતામહનું મોત મારા હાથે થશે. ભીષ્મ પિતામહ સ્વીકારી લે છે, કારણ કે એને પોતાને સ્વયં પોતે જાતે વિચારે તો જ એનું મોત થાય એમ હતું, બાકી એનું મૃત્યુ હતું નહીં. પોતે વિચારે કે મારે મૃત્યુ પામવું છે તો જ મરી શકે, બાકી મરી શકે એમ નહોતા. એટલે ભીષ્મ પિતામહે એની વાત સ્વીકારી લીધી, એની ભૂલ સ્વીકારી લીધી. એની ભૂલ હતી નહીં છતાં સ્વીકારે, કાંઈ વાંધો નહીં, સમય આવે બધું જ થશે. અને અંબાએ પોતે વિચાર્યું કે મારે ગમે એમ રીતે કરીને મારે ભીષ્મને મારવા છે. તો ભીષ્મને મારવા માટે કેટલા એના જન્મ લેવા પડે. એને 2-3 વખત એને જન્મ લીધો, મૃત્યુ પામીને જન્મ લીધો. અને જેના ગુરુ હતા એના જ ગુરુની સાથે એને દીક્ષા લીધી. અને દીક્ષા લઈને એની પાસે કહેવાય છે કે પરશુરામ હતા અને પરશુરામના શિષ્ય બન્યા. અને પછી એને પોતે અંબાએ મૃત્યુ પામ્યા પછી એની પોતાની જ રાખથી 2-3 વખત એને જન્મ લીધો. 2-3 વખત એને વિચાર કર્યો કે હવે હું કોના ઘરે જન્મ લઉં. ત્યારે કહેવાય છે ઋષિ એવું કહે છે કે તું દ્રુપદના ઘરે જન્મ લે, અને દ્રુપદના ઘરે તું જન્મ લઈશ તો તારી ઈચ્છા પૂરી થશે. અને સ્વયં અંબા જે હતી એ અંબા રાજા દ્રુપદના ઘરે જન્મ લે. રાજા દ્રુપદના ઘરે જન્મ લે અને એની ઈચ્છા પૂરી થાય છે. આ થઈ એક બાળકની પણ વાત, કે બાળક પણ જ્યારે કોઈ પણ રીતે પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા, આજે કેવી કે દાદા પાછા થયા, દાદી પાછા થયા, કે ફૈબા પાછા થયા, એની ઈચ્છાઓ અધૂરી બાકી રહી ગયેલી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે પણ સંતાનો આવતા હોય છે. અને કહેવાય છે 84 લાખ યોની આપણે ફરીને મનુષ્ય યોનીમાં આવીએ છીએ. એ વાત એ સાચી છે, શાસ્ત્રો કહે છે એટલે સાચું છે. પણ એક વાત એ પણ છે કે મૃત્યુ પછી તરત બીજા જન્મની અંદર બીજો જન્મ લેવા માટે એ સંતાનો જે માતા પિતાને ચોઈસ કરે ત્યાં અહીં આવી શકે. એવો એક રાજા ભરતનો પણ આ દાખલો છે. રાજા ભરત રાજા જે હતા કેટલા ગાયત્રી મંત્રના ઉપાસક હતા, કેટલી ઉપાસના કરતા, કેટલી સાધના કરતા. એક કહેવાય છે કે
હરણની યોનિની અંદર હરણના બચ્ચાની અંદર એને આસક્તિ આવી, પ્રેમ થયો. હરણના બચ્ચાને સતત પોતાની જોડે રાખ્યું અને હરણના બચ્ચાથી હરણ જયારે મરી ગઈ ત્યારે એને રાજાને એમ થયું કે હું એને પાળી પોતે મોટું કરીશ. હવે એ હરણના બચ્ચાને મોટું કર્યું, થોડુંક મોટું થયું એટલે જાતે જતું રહ્યું. અને જાતું રહ્યું એટલે રાજાને એમ થયું કે અરે આ બધું ક્યાં ગયું છે, ક્યાં ગયું છે. એની ચિંતામાં ને ચિંતામાં જેટલી જપ તપ ધ્યાન કરતા હતા, યજ્ઞ આ રીતે જે કરતા હતા એ બધામાંથી મન વિમુખ થયું અને હરણના બચ્ચાની અંદર આવી ગયું. તો હરણના બચ્ચાની અંદર એનું મન આસક્ત થયું અને રાજાનું મૃત્યુ થયું. રાજાનું મૃત્યુ થયું એટલે બીજા જન્મમાં રાજા હરણ થઈને આવ્યા. આ પણ શાસ્ત્રો કે છે એટલે સાચું છે. શાસ્ત્રો કે છે, શાસ્ત્રોમાં 84 લાખ યોની પણ છે કે બધી જ યોનિઓ ફરતા 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 આવવું પડે છે. અને આ પણ એક શાસ્ત્ર જ કહે છે કે રાજા ભરતને એની અંદર આસક્તિ થઈ અને એનો જન્મ થયો હરણની યોનિમાં. હરણની યોનિમાં જન્મ થયો એટલે એને યાદ હતું, કારણ કે ગાયત્રી મંત્રના ઉપાસક હતા, ગાયત્રી મંત્ર કરતા. ગાયત્રી મંત્ર જે છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર છે. આજે ગાયત્રી મંત્ર દ્વારા આપણે બધા સંસ્કારો કરાવીએ છીએ. તો ગાયત્રી મંત્ર એક એવો મંત્ર છે કે કામનાઓ બધી પૂર્ણ કરે છે. દરેક કામના પૂર્ણ કરે છે. કામના પૂર્ણ કરનારો મંત્ર ગાયત્રી છે. કલ્પ વૃક્ષ ગાયત્રી છે. સિદ્ધિ આપનારો ગાયત્રી મંત્ર છે. તો રાજાને ગાયત્રી મંત્ર દ્વારા યાદ રહ્યું કે હું ગયા જન્મમાં રાજા હતો, ભરત રાજા હતો. હું મારું બધું જ છોડી અને હું આવ્યો તો જંગલની અંદર, અને જંગલની અંદર આવીને મેં હરણના બચ્ચામાં મારી આસક્તિ થઈને મારે હરણનો જન્મ લેવો પડ્યો. એ એને યાદ હતું એટલે હરણની યોનિમાં પણ પોતે ભગવાનનું સ્મરણ કરતો. અને ભગવાનનું સ્મરણ કરતા કરતા હરણની યોનિ જ્યારે સંપૂર્ણ પૂર્ણ થઈ ત્યારે એને બીજા જન્મની અંદર પાછું એને એક બ્રાહ્મણના ઘરે જન્મ લેવો પડે. એ બ્રાહ્મણના ઘરે જન્મ લે ત્યારે પોતે વિચારે કે આ જન્મની અંદર હવે મારે કોઈ પણ વસ્તુમાં આસક્તિ રાખવી નથી, કોઈ પણ વસ્તુમાં પ્રેમ કરવો નથી, કોઈ પણ વ્યક્તિની અંદર પ્રેમ કરવો નથી. બસ મારે ભગવાનની જ અંદર મારે સમાઈ જવું છે. આવું જયારે પોતે વિચાર કરે તો ભરત રાજા કહેવાય જળ ભરત, એ જ ત્રીજા જન્મની અંદર જળ ભરત થઈને જન્મ લે છે. માતા પિતાના ઘરે જન્મ લીધા પછી કહેવાય એકદમ શાંત, નહીં બોલે નહીં ચાલે નહીં, કાંઈ કરતા કાંઈ નહીં. ખાવા આપો તો આ ખાય, પાણી આપો તો પીવે, કામ કરાવો તો કરાવે, ન કરાવો તો બેઠો રહે. આવી જ એની પરિસ્થિતિ જોઈને માતા પિતાને દુઃખ થતું કે આ દીકરો આવો કેમ છે, આ ભણશે નહીં, બ્રાહ્મણનો દીકરો છે, ભણશે નહીં, જનોય નહીં ધારણ કરે, ગુરુ દીક્ષા ધારણ નહીં કરે, કોઈ કાર્ય નહીં કરે, તેનું કોણ થશે? બીજા ભાઈઓ હતા, બીજા 7 ભાઈઓ જે હતા એ બધા તો બહુ હોશિયાર હતા. અને આ 2 જ ભાઈ બહેનો હતા. તો 2 ભાઈ બહેનમાં બેનના લગ્ન થઈ જાય એટલે ભાઈ એકલો પડી જાય. પણ એના જીવનની અંદર એને જે નક્કી કર્યું હતું કે આ જન્મ મારે ગુમાવવો નથી, આ જન્મમાં મારે મોક્ષને પ્રાપ્ત થવું છે. તો એ ભરત રાજાએ એના જન્મની અંદર કહે છે મોક્ષને પ્રાપ્ત કર્યું. શાસ્ત્રો જે આપણને કહે છે એ પ્રમાણે જો આપણું જીવન જે છે એ શાસ્ત્રો પ્રમાણે છે. તો યજ્ઞ જે છે યજ્ઞ દ્વારા જ આજે દરેક યોની અંદર જન્મ થતો હોય છે. અને દરેક વ્યક્તિઓ, તો અંબાએ પણ પોતાના કહેવાય કે પોતે પોતાની જાતે એને જન્મ લીધો, પોતાની જાતે જ દ્રુપદ રાજાના ઘરે જન્મ લીધો અને પોતે ભીષ્મ પિતાનું મૃત્યુ એના હાથે થયું. તો યજ્ઞ દ્વારા, યજ્ઞથી જ બાળકોને સંતાનોની અંદર ભાવના આવે છે. યજ્ઞ દ્વારા સંતાનો પણ પ્રાપ્ત કરી શકે છે. યજ્ઞ દ્વારા સંતાનો પણ એક શ્રેષ્ઠ બની શકે છે. યજ્ઞ દ્વારા સંતાનોની અંદર એક ભાવ સારો પેદા થાય છે. કદાચ કોઈ યોનિમાંથી ફરતું ફરતું કદાચ કોઈ એવું બાળક આવી ગયું હોય, ઘણી વખત એવું પણ બનતું હોય કે કોઈ જન્મની અંદર કોઈ પણ વ્યક્તિ એટલું દુઃખી થઈને આવ્યું હોય તો માતા પિતાને જેવો ગર્ભમાં રહે, આપણે બહેનોને આપણે સંસ્કાર કરવા જતા હોય ત્યારે ખ્યાલ આવે તો કોઈ બેન એવા એમ કે મને રાત દિવસ ઊંઘ નથી આવતી, કોઈ બેન એમ કે મને રાત દિવસ કાંઈ ખાવું ભાવતું નથી, કોઈ એમ કે મને રાત દિવસ ખાલી સોડા જ પીવાનું મન થયા કરે, કોઈ કે મને આજ ખાવાનું મન થયા કરે. એક બેન અમે જોયું કે એક બેન આખા 9 મહિના એટલી સોડા જ પીધી. તો સોડા ઉપર બાળક કેટલા જન્મ લઈ શકે? સોડા પર બાળક કેમ જીવી શકે?
પણ છતાં એને બાળકને જન્મ આપ્યો. આ વાત કહેવાય કે પૂર્વ જન્મની અંદર જે કાંઈ સંતાનો હોય છે અને એ સંતાનો જ માતા પિતાને એવા બનાવવા પ્રયત્ન કરતા હોય. પણ આપણે સંસ્કાર એટલા માટે કરીએ છીએ કે એ બાળકને આપણે શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરીએ. જેમ કે વાસણ ભલે ગમે એટલું ખરાબ હોય પણ ઉટકીને આપણે એને તેજ બનાવી દઈએ તો એ તડક મારે, એટલે કે તેને તેજ દેખાય. એમ બાળકની અંદર ગમે તેવા કુવિચારો હોય તો કુવિચારોને દૂર કરી અને આપણે એને સારા વિચારો આપી શકીએ. ખેતર જો સારું હોય, માટી સારી હોય, જમીન સારી હોય તો નાખેલું બી જે છે એ બી સરસ રીતે એનું ઉગે. પણ જો ખેતર જ સારું ના હોય, બિયારણ જ સારું ન હોય, કદાચ ખેતર જે છે પથરાળું હોય તો તમે ચારું બી નાખો તો પણ થાય નહીં. અને કદાચ જમીન સરસ હોય પણ બિયારણ સારું ન હોય તો પણ થાય નહીં. એની માટે ગુરુદેવે કહ્યું છે કે બાળકને તમે લાવો એ પહેલા ગર્ભધાન સંસ્કાર, એટલે કે બાળક તમારે લાવો એ પહેલા અનુષ્ઠાન કરો. માતા પિતાએ પહેલા અનુષ્ઠાન કરવું જોઈએ. એક અનુષ્ઠાન કર્યા બાદ ગાયત્રી મંત્ર કરો, રોજે રોજ સૂર્યનારાયણને પાણી ચડાવો અને જમીનને કહેવાય છે કે ફળદ્રુપ બનાવવાનો પ્રયત્ન અનુષ્ઠાનથી થઈ શકે. અનુષ્ઠાન જે માતા પિતા કરી અને જે સંતાનને પેદા કરે છે એનું સંતાન ખરેખર શ્રેષ્ઠ આવે છે. જે માતા પિતાને ખબર જ નહોતી હોતી ગાયત્રી મંત્ર શું છે, પણ કોકે કહ્યું અને કરાવી નાખ્યું અને પછી એનો કોઈ પ્રભાવ પડતો નથી હોતો. એવા માતા પિતાઓને પણ આપણે કહી શકીએ કે બહેનો, તમારે બાળક જોઈએ પહેલા તમે કોઈ પણ લગ્ન જ્યારે થાય તો લગ્ન કરવા વાળા બહેનોને આપણે કહી શકીએ કે તમે જ્યારે સંતાન ઈચ્છો છો તો તમારે અનુષ્ઠાન કરો. પહેલા અનુષ્ઠાન કરો, ગાયત્રી મંત્ર કરો, સૂર્યનારાયણને પાણી ચડાવો અને પછી તમે સંતાનની કામના કરો. પછી જો તમે સંતાનની પ્રાપ્તિ કરશો તો તમારે શ્રેષ્ઠ સંતાન આવશે, એની કોઈ ના નથી. તો પહેલા અનુષ્ઠાન કરવા માટે આપણે એને કહીએ છીએ, ગાયત્રી મંત્ર લેખન આપીએ છીએ. ગાયત્રી મંત્ર લેખનથી બાળકને શ્રેષ્ઠ બનાવવા માટે આપણે પ્રયત્નો કરાવીએ છીએ. તો આજે શ્રેષ્ઠ બાળક લાવવા માટે યજ્ઞ જરૂરી છે, પણ યજ્ઞ પહેલા બાળકને લાવવા માટે માતા પિતાએ અનુષ્ઠાન કરવું જરૂરી છે. અનુષ્ઠાન કર્યા પછી જો બાળકને સંતાન જન્મ આપશે તો એ બાળક ખરેખર શ્રેષ્ઠ બનશે. આપણે જોઈએ કૌરવ પાંડવોની વાતની અંદર જોઈએ છીએ કે જે પાંડવ રાજા હતા એ પાંડવ રાજાએ પહેલા જંગલની અંદર જઈને 1 વર્ષ સુધી તપ કર્યું હતું. 1 વર્ષ તપ કર્યું, તપ કર્યા પછી એને ખબર પડી કે હવે મને શ્રાપ મળ્યો છે, તો શ્રાપના કારણે હું પુત્રવાન તો થઈ નહીં શકું. પુત્રવાન નહીં થઈ શકું એટલે વાત કરે પોતાની રાણી કુંતીને વાત કરે છે, કુંતી કે મારે શ્રાપ મળ્યો છે, એટલે શ્રાપના કારણે હું પુત્ર વિયોગે જ હું મરી જઈશ. મારે પુત્ર વગર મારે મરવું પડશે. હું રાજા છું પણ છતાં જો મને પુત્ર નહીં થાય તો હું ઋષિઓના સમાજના ઋણમાં રહીશ અને સમાજના ઋણમાં રહી અને મારે મૃત્યુ પામવું પડશે. ત્યારે કુંતી કહે છે કે તમે એની ચિંતા નહીં કરો, હું દેવોને પ્રાર્થના કરી અને ભગવાનને પ્રાર્થના કરી અને મને જે ભગવાને જે વરદાન આપ્યું છે, જે મંત્રો આપ્યા છે, એ મંત્રો દ્વારા હું સંતાનોને પ્રાપ્ત કરીશ. અને કુંતી એ મંત્ર દ્વારા ભગવાન દરેક 5 દેવતાઓને પ્રાર્થના કરી અને કુંતીએ 5 સંતાનોને જન્મ આપ્યો. બે પુત્રો એને માદ્રી, બીજી પત્ની માદ્રી હતી, માદ્રી દ્વારા થયા. 3 પુત્રો રાણી કુંતી આપ્યા. તો 5 દેવતાઓ જ છે, પૃથ્વી તત્વ, વાયુ તત્વ, આકાશ તત્વ, અગ્નિ તત્વ ને જળ તત્વ. આ 5 દેવતાઓને જન્મ આપનારી માં કુંતા જે છે એ કુંતાના સંતાનો પણ કેવા તો કે એને ધ્યાન દ્વારા, યજ્ઞ દ્વારા શ્રેષ્ઠ એને 1 વર્ષનું તપ કર્યા બાદ એને જ્યાં મંત્રો દ્વારા જે સંતાનો કર્યા એ 5 સંતાનો કેવા હતા? 5 શ્રેષ્ઠ હતા. 100 પુત્રોને ભારે પડે એવા 5 પુત્રો હતા. કેવાય દ્રોણાચાર્ય જે બધાને ભણાવતા, કૌરવ પાંડવને દરેકને ભણાવતા, પણ કૌરવો જે હતા એ કૌરવોની અંદર અહંકાર જે હતો એ અહંકાર છોડી શકતા નહોતા.
અને પાંડવોની અંદર અહંકાર નહોતો. એક દ્રોણાચાર્યજી એવું કે કાલે બધા જ શિષ્યો જઈ અને એક મંત્ર જે હું આપું એને મોં પાઠ કરી આવજો. તો દ્રોણાચાર્યજીએ મંત્ર આપ્યો, સત્યમ વદહ. અસત્યમ વદહ બે જ કડીનો મંત્ર હતો. તો એ બે કડીના મંત્રની અંદર દરેક બધા કૌરવો બધા અને પાંડવો એટલે ચારે ચાર પાંડવો, એમાંથી એક પાંડવ જે એટલે કે કહેવાય છે યુધિષ્ઠિર એક આ મંત્રને ગોખવા માંડ્યો, ગોખણ કરવા માંડ્યો, પણ યાદ કરીને ગુરુને કહ્યો નહીં. બધા જ પાંડવોએ કૌરવોએ કહ્યું બીજા દિવસે કે ગુરુદેવ અમે મંત્ર યાદ કરીને લાવ્યા છીએ. દરેક પાંડવો કૌરવો બધાએ મંત્ર ગુરુની સામે બોલ્યા, સત્યમ વદહ સત્યમ વદહ. જ્યારે યુધિષ્ઠિર હતો, યુધિષ્ઠિર વિચાર કરે છે કે સત્યમ વદહ, હું સત્ય જ્યાં સુધી બોલું નહીં, સત્યને મારા જીવનમાં ઉતારવું નહીં, ત્યાં સુધી મારા સત્યમ વદહ કેમ બોલવું. ગુરુની સામે ઉભા રહી ગયા. ગુરુએ કહ્યું કે કેમ યુધિષ્ઠિર, તને આ મંત્ર યાદ નથી રહ્યો? તો ગુરુદેવ એવી વાત નથી, મંત્ર યાદ કરવો પોપટની જેમ બોલી જવું, પણ એને ઘડે ઉતારવું, એને નિભાવવું, જીવનમાં ઉતારવું, એ હજી હું ઉતારી શક્યો નથી ગુરુદેવ. તો જ્યાં સુધી કોઈ પણ વસ્તુ આપણા જીવનમાં ન ઉતરે, આપણા જીવનની અંદર ઉતરે નહીં, આપણા કાર્યની અંદર આવે નહીં, ત્યાં સુધી મંત્ર બધા જ મંત્ર એક પોપટિયા જ્ઞાનની જેવા છે. તો યુધિષ્ઠિરે કહ્યું ગુરુદેવ માફ કરો, હું આ મંત્ર હજી મોંપાઠ કરી શકું એમ નથી, કારણ કે હજી મારા જીવનમાં ઉતર્યું નથી. એ મારા જીવનમાં જ્યારે ઉતારીશ ને ત્યારે હું તમને કહીશ સત્યમ વદહ. તો આ વાત દરેક ગર્ભવતીઓને જો કહેવામાં આવે, તમે જ્યાં સુધી તમારા જીવનની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, માયા અને 9 મહિના સુધી બાળકને એમાંથી આગું રાખશો, તમારી વાણીમાં સંયમ રાખશો, તમારી નજરમાં સંયમ રાખશો, ઇન્દ્રિયોમાં સંયમ રાખશો, તો તમે બાળકને સંયમશીલ બનાવી શકશો. પણ જ્યાં સુધી માતાઓ આખો દિવસ મોબાઈલની અંદર કે ટીવીની અંદર કે બીજા બધી વાતોની અંદર, ફેશનની અંદર, એ માતાઓ જ્યાં સુધી છૂટી નહીં થાય ત્યાં સુધી આપણે એવા શ્રેષ્ઠ સંતાનોને જન્મ આપી શકતા નથી. કારણ કે એમાં કાંઈક ને કાંઈક ખામી રહેશે, કાંઈક ખામી રહે. કારણ કે માતાઓ 9 મહિના સુધી ન અનુષ્ઠાન કરે, ન ગાયત્રી મંત્ર કરે, ન જળ ચડાવે, કે ન ગાયત્રી મંત્રની ઉપાસના કરે, તો એની ઉપાસના જે છે એ આપણે કેમ આપી શકશું? એક અમે દાખલો અમે જોયો હતો કે બેન ગાયત્રી મંત્ર તો કરતા, બધા જ કાર્યો કરતી, જે આપણા માતાની પાઠશાળામાં આપવામાં આવે છે એ માતાની પાઠશાળાને ફોલો કરતી, પૂરેપૂરો ફોલો કરતી. સવારમાં યજ્ઞ કરે, વ્યાયામ કરે, યોગ કરે અને ગાયત્રી મંત્ર લખે, લેખન કરે, મંત્ર બોલે, એ સતત બાળકની ઉપર ધ્યાન રાખતી. રાત્રે સૂતી વખતે પણ બાળકની ઉપર હાથ રાખીને બોલતી કે જે કાંઈ હું કરું છું તને મજા આવે છે ને, તને ગમે છે ને, તું એને ફોલો કરે છે. આવું જ્યારે 9 મહિના સુધી માતાએ ધ્યાન રાખ્યું, તો કહેવાય છે જ્યારે એની ડિલિવરી આવી ત્યારે એ વખતે એ માતા જ્યારે દવાખાને ગઈ, તો દવાખાને ગઈ ત્યારે એ વખતે એનું બાળક જે છે એ યોગ કરતું હતું. હવે યોગ કરતું હતું એટલે આખા શરીરની અંદર ફરતું, યોગાસન કરતું એટલે આખું શરીર એનું દુખાવો શરૂ થઈ ગયો. બેનને એમ થઈ ગયું મને પ્રેગ્નન્સીનો દુખાવો છે, તારીખ આપેલી હતી. એટલે એ જયારે દવાખાને ગઈ, બાળક યોગ કરતું હતું, ડોક્ટરે વિચાર કર્યો હમણાં આપણે એનો જન્મ થઈ જશે. થોડીક વાર થઈ ત્યાં ડોક્ટરે જોયું કે બાળક માથું ઉપર છે અને શાંત ચિત્તે બેસી ગયું. ડોક્ટરે વાત કરી કે હવે આપણે એને તાત્કાલિક એને સિઝેરિયન કરીને એને લઈ લેવું પડશે, કારણ કે માથું ઉપર છે અને એકદમ શાંત છે. જો બાળક શાંત થઈ ગયું છે અને કદાચ જો એનો જન્મ નહીં થાય તો બાળકને આપણે ગુમાવવું પડશે. ત્યાંય બેનને ગાયત્રી મંત્ર કરતા કરતા યાદ આવી ગયું કે આ સમય તો મારો યોગનો અને પ્રાણાયામનો છે. ડોક્ટર સાહેબ ઘડીક કમો મારો દીકરો કદાચ અંદર પ્રાણાયામ કરતો હશે. અને બન્યું પણ એવું
કે જેવા પ્રાણાયામ પૂરા થયા એટલે દીકરો આખો કહેવાય છે માતાએ હાથ મૂક્યો, બેટા તારે જન્મ લેવાનો છે, તારો સમય આવી ગયો છે, તારે પૃથ્વી પર આવવાનું છે, તું શ્રેષ્ઠ આત્મા છો, તું મહાન આત્મા છો, તું ઋષિ આત્મા છો, તું બહાદુર આત્મા છો, એમ કરીને જે માતાએ બોલી અને બોલ્યા પછીનો હાથ જેને પેટ ઉપર મૂક્યો ત્યારે કહેવાય છે તરત બાળક નીચે આવી ગયું, માથું નીચે આવ્યું ને બાળકનો જન્મ થઈ ગયો. ડોક્ટરો હજી સિઝેરિયન કરવા માટે તૈયારી કરતા હતા ત્યાં બાળકનો જન્મ થઈ ગયો. આ યુગની અંદર, આ જ યુગની અંદર આજે પણ આ શક્ય છે, અશક્ય કોઈ વાત છે જ નહીં. ગુરુદેવ લખ્યું છે કાંઈ અસંભવ નથી જો નિશ્ચય કરવામાં આવે, સંકલ્પોના નવા જોમથી મક્કમ ડગ ભરવામાં આવે. શું મજાલ છે તોફાનોની, એની દિશા બદલાઈ શકે છે. તો આજે બહેનો જો ધ્યાન રાખે, પોતાના સંતાન માટે સતત જાગૃત રહે, તો આજે પણ આ થઈ શકે છે. આ દાખલો અમને પૂરેપૂરો વિશ્વાસ અપાવે છે કે બહેનો ધારે કરી શકે, જે ધારે કરી શકે. કહેવાય છે કે આપણા ગુરુ જ આપણને એટલા શ્રેષ્ઠ મળ્યા છે ને આપણા ગુરુએ જ આપણને 16 સંસ્કારો આપ્યા છે. આ 16 સંસ્કારો ગુરુદેવની ખાલી બુકો આપણે વાંચીએ, એકાદ બે બુક વાંચી લીધી હોય તો એકાદ બે મંત્રો સાથે એના બુકને આપણે ફોલો કર્યા હોય તો પણ આપણને એમાંથી ઘણું બધું પ્રાપ્ત થાય છે. એક સાધુ હતો, સાધુ રોજે રોજ ભીખ માંગવા જાય, પાંચ સાત ઘરની અંદર ભિક્ષા લેવા જાય. તો 5-7 ઘરની અંદર ભિક્ષા લેવા જાય, એમાં એક ઘરે જાય તો ત્યાં આગળ શેઠના ઘરે પોપટ પાળેલો હતો. પોપટ જે હતો એ પોપટ સાધુને જોઈને સીતારામ સીતારામ બોલે, એટલે હામો હોય પણ સીતારામ બોલે. એટલે એક વાર સાધુએ પૂછ્યું કે તમારો પોપટ સીતારામ બોલે છે, બહુ સરસ બોલે છે. રાણીયાએ કહ્યું, સાધુએ કહ્યું, હા પોપટ રોજ રોજ હું સીતારામ બોલું એટલે એ સીતારામ બોલે છે. પણ શેઠનું કાર્ય હતું દુકાનું પેઢી ઉપર, કહેવાય છે હાથમાં માળા ને બગલમાં છુરી. પોપટ આખા દિવસ એનું કાર્ય જોવે અને સીતારામ સીતારામ બોલતો જોવે, એટલે પોપટને મોપાટ થઈ ગયેલું સીતારામ સીતારામ. એ સાધુના એક વખત પોપટે એવું કહ્યું કે હે મહાત્માજી, તમારા ગુરુ જે છે એ કેવા છે? સંત છે, મહાત્મા, મહાપુરુષ છે, એ ધારે કરી શકે એમ છે? સાધુએ કહ્યું, હા મારા ગુરુ બહુ સિદ્ધ સાધુ છે, ધારે કરી શકે એવા છે. તો કે તમારા ગુરુને એક જીની વાત કરો ને કે મોક્ષ લેવો હોય તો શું કરવું? મોક્ષ લેવા માટે શું કરવું જોઈએ? સાધુએ કહ્યું, કાંઈ વાંધો નહીં, કાલે મારા ગુરુને પૂછતો આવીશ. બીજા દિવસે એ સાધુ એના ગુરુને પૂછે કે હે ગુરુદેવ, મોક્ષ લેવો હોય તો શું કરવું જોઈએ? જેવું પૂછે ત્યાં તો ગુરુ હતા એ બેભાન થઈ પોતાનું શ્વાસોશ્વાસ જે હતા એ બંધ કરી અને નીચે જમીન પર સૂઈ ગયા. જમીન પર સૂઈ ગયા એટલે સંતને થયું, એના શિષ્યને થયું કે મારા ગુરુદેવ તો મરી ગયા. પાણી છાટ્યું, આમ થોડી વાર ઓલું કર્યું, ત્યાં ગુરુદેવ પાછા જાગ્યા અને ઉભા થઈ ગયા. એટલે એના શિષ્યએ કીધું કે હે ગુરુદેવ, મોક્ષ લેવા માટે શું કરવું જોઈએ? તો કે તું સમજ્યો નહીં? તો કે ના, ખાલી તું પોપટને જોઈ એમ કેજે કે મોક્ષ લેવા શું કરવું જોઈએ એમ, અને મેં શું કર્યું ક્રિયા એને બતાવતી. કે હારું. બીજા દિવસે શિષ્ય હતો એને ગયો અને ગયો ને પોપટને કહ્યું કે શું તે આવો મને પ્રશ્ન કર્યો? જેવો મેં પ્રશ્ન કર્યો મારા ગુરુને, તો મારા ગુરુ તો બેભાન થઈને પડી ગયા, શ્વાસોશ્વાસ બંધ થઈ ગયા. થોડીક વાર પછીનો શ્વાસ આવ્યા અને અમને મને કહ્યું કે આવું તું પોપટને જઈને કહેજે. આવો તારે પ્રશ્ન કરાય? પોપટ સમજી ગયો. જેવી વાત કરી ત્યાં પોપટ પણ બેભાન થઈ ગઈને સુઈ ગયો એટલે વળી બોલા શિષ્ય થયું, અરે આ પોપટ તો બે મરી ગયો. શેઠને બોલાયા, શેઠ જાગો, જલ્દી આવો, તમારો પોપટ મરી ગયો. શેઠ જેવા બહાર આવ્યા અને પિંજરું ખોલ્યું, જેવું પિંજરું ખોલ્યું ત્યાં પોપટ અંદરથી ઉડી ગયો અને 2-3 ઘર આગળ જઈને બેઠો. આ શિષ્ય જે હતો એ શિષ્યના મનની અંદર વિચાર થયો કે આ પોપટ તો મરી ગયો તો ના ઉડી કેમ ગયો? એ 2-3 ઘર આગળ ભિક્ષા લેવા ગયો તો બીજા 2-3 ઘર આગળ પોપટ બેઠો હતો. પોપટે કહ્યું કે ભાઈ,
તું તારા ગુરુની પાસે કેટલા વર્ષથી રહે છે? તો કે હું મારા ગુરુની પાસે છેલ્લા 10 વર્ષથી રહું છું. તો 10 વર્ષથી તું તારા ગુરુની જોડે રહે છો, તો તું તારા ગુરુની એટલી વાત ન સમજી શક્યો કે મોક્ષ લેવા માટે શું કરવું જોઈએ? બેભાન થઈ જવું છે. બેભાન થઈ જવું એટલે કે ઘરની અંદરથી, પરિવારની અંદરથી કે સમાજની અંદરથી વિમુખ થવું. સમાજમાં રહ્યો પણ વિમુખ થઈને રહ્યો, ઘર પરિવારની અંદર રહ્યો પણ પરિવારને તમારી અંદર ન લાવો. ને એવું જીવન જ્યારે જીવવામાં આવે ત્યારે કહેવાય છે કે સંત મહાપુરુષ બની શકાય. ઘરમાં રહે, પરિવારની સાથે રહે, બધા જ કાર્યો કરે પણ એ કાર્યો એનું શરીર કરે છે, આત્મા કરતો નથી. આવું જ્યારે એને વિચાર કરે, આવું જ્યારે વિચારે ત્યારે કહેવાય છે કે એ વ્યક્તિ એક શ્રેષ્ઠ બની શકે. કે તારા ગુરુ જે હતા એ તારા ગુરુએ બેભાન થઈને એ કહેવડાવાયું કે જ્યારે આપણે સમાજમાંથી વિમુખ થવું હોય ત્યારે બેભાન થઈ જવું. બેભાન એટલે કે સમાજની કોઈ પણ વાત, આજુબાજુની કોઈ પણ નિંદા કુચડી, કોઈ પણ વસ્તુ હોય એને તમારા અંદર દાખલ થવા દો નહીં. કોઈ ગમે તેવું બોલે છે તો તેને બોલવા દો. કોઈ પણ ગમે તેવી વાતો કરતા હોય તેને વાતો કરવા દો. તમે એ વાતોને તમારા હૃદયની અંદર ન લાવો, એ વાંચન છે તમારી અંદર ન લાવો, એ વિચારો જે તમારી અંદર ન લાવો અને બધાની સાથે રહ્યો તો તમે શ્રેષ્ઠ સંતાનને પ્રાપ્ત કરી શકો. બાકી નહીં. તો કે આવી વાત હતી તો કે હા, હું બેભાન થઈ ગયોનું કારણ હતું કે હું બેભાન થયો તો હું બહાર મોક્ષ પામી ગયો અને બહાર ઉડી શક્યો અને બહાર ઉડી અને આજે હું સ્વતંત્ર બની ગયો. આજ સુધી પિંજરામાં પુરાયેલો હતો તો તારા ગુરુની વાત સાંભળી અને મને પણ યાદ આવ્યું કે મોક્ષ મેળવવા માટે શું થવું જોઈએ. અને તું 10 વર્ષથી તારા ગુરુ સાથે છો છતાં તું આટલું નથી વિચારી શક્યો. કારણ એમ વાત આજે એ જ વાતને આપણે આપણા ગુરુની સાથે જોડી દઈએ છીએ. ગુરુની સાથે કેટલા વર્ષથી જોડાણા છીએ કે કેટલા વર્ષથી નહીં એ વાત નથી, પણ ગુરુ આપણને શું કહેવા માંગે છે, ગુરુએ શું કર્યું એને નહીં પણ ગુરુ શું કહે છે એને જો આપણા જીવનમાં ઉતારીએ તો આપણે ગાયત્રી પરિવારની અંદર દરેક સંસ્કારોની અંદર, દરેક સંસ્કારો કરાવવા માટે દરેક વ્યક્તિની અંદર આપણે ગુરુની વાતને આપી શકીએ, ગુરુના વિચારોને આપી શકીએ. જ્યાં સુધી ગુરુની વાતના વિચારો, ગુરુની કહેવાની કથની જ્યાં સુધી આપણી અંદર નહીં ઉતારીએ ત્યાં સુધી આપણે બીજા વ્યક્તિને નહીં ઉતારી શકીએ, બીજા વ્યક્તિને નહીં કહી શકીએ. કારણ કે ગુરુ કહે છે એ કરવાનું છે, ગુરુ કરે છે એ કરવાનું નથી. ગુરુ એ કર્યા મહાપુરુષ ચરણો આપણે નહીં કરી શકીએ, કારણ કે આપણે સંસારમાં રહીએ છીએ. આપણે ભૂખ્યા નહીં રહી શકીએ, આપણે તપ કરવા નહીં જઈ શકીએ. 24 વર્ષના 24 મહાપુરુષ ચરણો આપણે નહીં કરી શકીએ. ઘણા બહેનો એમ કે અમારે તો મહાપુરુષ ચરણ કરવા છે, અમારે તો તપ કરવા જવું છે, અમારે હિમાલયમાં જવું છે, અમારે અહીંયા જવું છે. ઘરમાં રહીને કરો. ગુરુદેવે કહ્યું છે કે તમે ઘરમાં રહી ને ઘરની અંદર તમે ઝોલા પુસ્તકાલય ચલાવો, મારા વિચારોને જન જન સુધી પહોંચાડો. હું કહું છું એ કરો. મેં કર્યું છે તમારે કરવાની જરૂર નથી. મેં જે કર્યું છે એ તમારે માટે કર્યું છે, તમને તપ આપવા માટે, તમારા જીવનને ઉગારવા માટે, તમને તમારા મનોબળને વધારવા માટે મેં જે કાંઈ કર્યું છે મેં તમને આપ્યું છે. બાકી તમે મારા શિષ્ય છો, તમે મારા બાળકો છો. પિતા જે કાંઈ કમાય છે એ બાળકો માટે કમાય છે. એવી જ રીતે ગુરુએ જે કાંઈ તપ કર્યું છે એ તપ આપણી માટે કર્યું છે. એ તપની શક્તિ જે આપણને આપી છે એ તપની શક્તિને આપણે ઘરે ઘરે જઈ જન જન સુધી જઈને પહોંચાડવાની છે. નહીં કે આપણે તપ કરવાનું છે. તપ કરવાની જરૂર નથી, ગુરુના વિચારોને પહોંચાડવાના છે. કહેવાય કે રામે જે કર્યું છે એને આપણે કરવાનું છે, કૃષ્ણ જે બોલે છે એને આપણે વિચારવાનું છે. કૃષ્ણ જે બોલ્યા છે એ વિચારવાનું છે અને રામે જે કર્યું છે એ કરવાનું છે. રામે માતા પિતાની આજ્ઞાનું પાલન કર્યું છે, આપણે પણ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવાનું. અને માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું અને એની સાથે સાથે પણ કેવા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, તો કે શ્રેષ્ઠ માતા પિતા હોય એનું આજ્ઞાનું પાલન કરવું. નહીં કે કોઈ એવા માતા પિતા કે જે દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, મારઝૂડ કરતા હોય, માતાને મારઝૂડ કરતા હોય,
એટલે એવા પિતાની આજ્ઞાનું પાલન કરવું કોઈ જરૂરી નથી. પ્રહલાદે પોતે પોતાના પિતાનો ત્યાગ કર્યો, ભરતે પોતે પોતાની માતાનો ત્યાગ કર્યો, અને બલિરાજાએ પોતે પોતાના ગુરુ શુક્રાચાર્યનો ત્યાગ કર્યો. શા માટે? જે શ્રેષ્ઠ છે શ્રેષ્ઠને અપનાવવું. શ્રેષ્ઠને અપનાવવાથી બાળકની અંદર ગાયત્રી મંત્રથી બાળકમાં શ્રેષ્ઠતા આવે છે. હવે જયારે એને ખીર ચટાડીએ છીએ ત્યારે કહીએ છીએ કે દૂધ જે છે એ દૂધ એ ગાયત્રી નું પ્રતીક એટલે કે હંસનું પ્રતીક છે. હંસનું પ્રતીક એટલે હંસ જે છે દૂધ અને પાણી ભેગું કરેલું હોય તો દૂધને છોડી દે એટલે દૂધને પી જાય અને પાણીને છોડી દે. આવો ગુણ બાળકની અંદર આવે કે સારી વસ્તુ શું છે અને ખરાબ વસ્તુ શું છે. સારી વસ્તુને ગ્રહણ કરે અને ખરાબ વસ્તુને છોડી દે ત્યારે એના સંસ્કાર સાથે. તો આપણે ગુરુની સાથે આટલા વર્ષોથી રહીએ છીએ તો ગુરુના વિચારોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. ગુરુએ કર્યું છે એ કરવાનું નથી, પણ ગુરુએ બોલ્યા છે એ કરવાનું છે. ગુરુનું સાહિત્ય છે. ગુરુ પોતે પોતાનું કહે છે કે હું મારા સાહિત્યની અંદર સમાયેલો છું. સાહિત્યને વધુ ને વધુ જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. એ સાહિત્યને વાંચવાનો વંચાવવાનો પ્રયત્ન કરીએ. આજે બહેનોને આપણે સાહિત્ય આપીએ છીએ, ગર્ભ સંસ્કાર કરીને સાહિત્ય આપીએ, પણ બહેનો કેટલા વાંચે છે, એનું એનું પઠન કેટલા કરે છે, એનું કેટલા એના જીવનમાં ઉતારે છે, એનો પણ ફોલો કરવો જોઈએ. આપણે ઘણા વર્ષોથી આ કાર્ય આપણે કરીએ છીએ, પણ હજી સુધી આપણે પૂરેપૂરા પૂર્ણ બની શક્યા નથી. કારણ કે મોબાઈલના હિસાબે એ લોકો મોબાઈલની અંદર 3 કલાક કાઢી શકશે, પણ વાંચનમાં નહીં કાઢી શકશે. તો અમુક એવા બહેનો આપણને લાગે કે આ બહેનોને આપણે માટી જ્યાં એમ લાગે કે ભીની હોય અને માટી એકદમ ફળદ્રુપ હોય ત્યાં આપણને એવું લાગે કે આ માટીની અંદર એક વૃક્ષ વાવશું તો વૃક્ષ થશે. એની પાછળ આપણે એનો મહેનત કરવી. પથરાળ માટી હોય અને બિયારણ સારું ના હોય ત્યાં કોઈ મહેનત કરવી કોઈ જરૂરી નથી. મહેનત કરીએ તો પણ બેકારની છે. તો સત્યની જ પૂજા થાય છે. ગુરુ હોય કે પિતા હોય માતા હોય, પણ જે કાંઈ સંતાન સત્યના માર્ગ પર ચાલે છે, અસત્યનો વિરોધ કરી શકે છે, સાચા માર્ગને અપનાવી શકે છે, એવા જ પુત્રો જે છે એ પુત્રો દેવ માનવ બની શકે. ભરતે પોતાની માતાનો ત્યાગ કર્યો અને માતાને કહે છે કે હું આજથી તારો પુત્ર ને તું મારી માં. શા માટે? તો કે કહેવાય છે કે એને અસત્ય કર્યું હતું. કઈ અસત્ય કર્યું એ તો આપણી દ્રષ્ટિ પ્રમાણે અસત્ય, બાકી કઈ જે હતી કઈ જેવી કોઈ સ્ત્રી નહોતી. કઈને જે રામ પ્રિય હતા એટલા કોઈ પ્રિય નહોતા. પણ આપણને શાસ્ત્રો સમજાવવા માટે કહે છે કે જો કદાચ આવું બને તો માતાનો પણ ત્યાગ કરી શકાય, એનું માટે પાપ નથી. આપણે કહીએ કે માતા પિતાનો ત્યાગ ન કરવો જોઈએ, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. બધી જ વાત સાચી, પણ શાસ્ત્રો પાછું આપણને એ પણ શીખવે કે આવું જ્યારે બને ત્યારે એવી સ્થિતિમાં આપણે એને માતા પિતાનું પણ ત્યાગ કરી દઈએ. પ્રહલાદ હતો તો પ્રહલાદની અંદર હરણાકશ્યપ ઘણું બધું કે હું જ ભગવાન છું, હું જ તારો પિતા છું ને હું જ સર્વસ્વ છું, એવું તું માની લે. પ્રહલાદ કે નહીં, પિતાજી તમે મારા પિતાજી છો, તમે મારા જન્મદાતા છો, પણ તમે ભગવાન નથી. તમારા ઉપરે પણ કોઈ ભગવાન છે, તમારા પણ કોઈ પિતા છે. એ વાત હરણાકશ્યપને ગમતી નહોતી. ઘણી વાર બંને વચ્ચે ઝઘડા, બંને વચ્ચે તકરાર ઊભી થતી કે હું તને ફેંકી દઈશ, હું તને મારી નાખીશ, હું તને આમ કરીશ. પણ નિડર બની અને પ્રહલાદ બધું સહન કરતો. પ્રહલાદને કહેવાય છે કે નાખે પાણીમાં નાખી દે, પાણીમાં નાખે દરિયાની અંદર નાખી દે, તો દરિયામાં નાખ્યા પછી પણ ભગવાન એને બતાવે. શા માટે? કે ભગવાનની પ્રત્યે એને શ્રદ્ધા હતી. જ્યાં સુધી હરણાકશ્યપ પોતે પોતાની જાતે પ્રહલાદને નથી મારવા આવતો ત્યાં સુધી ભગવાન પણ પોતે આવતા નથી. પ્રહલાદને પાણીમાં દરિયાની અંદર નાખે છે ત્યારે ભગવાન વરુણદેવને આજ્ઞા કરે કે હે વરુણદેવ, મારા શિષ્યને તું બતાવી લે. અને કહેવાય છે દરિયાની અંદર વરુણદેવ એને બતાવી લે છે. અગ્નિદેવની અંદર કે એના બેન હતા હોલિકા, તો હોલિકાને આજ્ઞા કરવામાં આવે કે હોલિકાને કહે કે તું આને
લઈને બેસી જા અને તું તારી ઉપર તો એક સરસ મજાનું વરદાન છે કે તું ઓઢણી ઓઢીને બેસી જા એટલે તું બળે નહીં ને બાકીના બધા બળી જાય. તો તું ઓઢણી ઓઢીને પ્રહલાદના ખોળામાં લઈને બેસી જાય તો એ બળી જાય. અગ્નિ તૈયાર કરવામાં આવે, ઓઢણી લઈને બેસી જાય. જેવા ઓઢણી લઈને પ્રહલાદના લઈને બેસે તો ઈ ઓઢણી પવનદેવને ભગવાને આજ્ઞા કરે કે પવન દ્વારા ઉડી જાય અને પવનથી ઓઢણી હોલિકાના માથેથી ઉડી અને સીધી ઉડાઈ જાય પ્રહલાદના માથે. પ્રહલાદના માથે ઉડાઈ જાય અને પવન એટલો બધો આવે, વરસાદ એટલો બધો આવે કે ત્યાં એ હોલિકા સળગી જાય છે અને ઓલા પ્રહલાદ બચી જાય છે. તો આ ગમે એટલું પિતા એને મારવા કરે છે છતાં પણ એ જરા પણ ડરતો નથી અને ડર્યા વગર પિતાનો સામનો કરે છે. બાકી જો પુત્ર હોય અને જો પિતા એમ કે હું તને મારીશ, તું આ નહીં કરતો, તરત તેને લઈ આવે. માવો લઈ આવે ને તને હું મારીશ, તરત એ માવો લેવા દોડે. તું આટલું આ કરી નાખ ને તને હું તને મારીશ, તો તરત બાળક દોડી જાય. કારણ કે એની અંદર શક્તિ નથી. ગાયત્રી મંત્રની એનામાં તાકાત નથી. ગાયત્રી મંત્ર જે આપણને શક્તિ આપે છે, ગાયત્રી મંત્ર આપણને તાકાત આપે છે, વિરોધ કરવા માટેની આપણને શક્તિ આપે છે. હજી કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તો વ્યક્તિ આપણને સત્ય જ્યાં લાગે છે તો સત્યની સાથે આપણે રહી શકીએ. પણ જે અસત્ય લાગે એ અસત્યનો સામનો કરવો, એ અસત્યનો સામનો આપણે ગાયત્રી મંત્ર જ કરાવે છે. જે વ્યક્તિ ગાયત્રી મંત્ર કરતા હોય એ અસત્યની સામે ઝઝૂમી શકે છે. ઝઝૂમવા માટે પ્રહલાદે એના પિતાએ ઘણી બધી એને કરી, પણ એટલે એ પણ પોતે નિર્ડર રહ્યો. કારણ કે પ્રહલાદ 5 વર્ષ સુધી ઋષિ આશ્રમ એટલે કે દેવર્ષિ આશ્રમની અંદર, નારદ ઋષિના આશ્રમની અંદર મોટો થયો. માતાના ગર્ભમાં હતો ત્યારથી પૂજા પાઠ યજ્ઞ હોમ હવન આ બધું જ આખો દિવસ કરતો ને જોતો. નારદજી એને વાર્તાઓ કહેતા તો નારદજીની વાર્તાઓમાં ધ્યાન દેતો. અને એ બધું જ જ્યારે ભગવાન સિવાય કાંઈ છે નહીં. ભગવાન આપણા દરેકનો આધાર એક ભગવાન છે. હવા આપે છે તો ભગવાન આપે છે, ફળ આપે છે તો ભગવાન આપે છે, બધી જ વસ્તુ ભગવાન આપે છે, બાકી કોઈ છે નહીં. એવી જે દ્રઢ વિશ્વાસ જે હતો પ્રહલાદને મનની અંદર, એના માતાના ગર્ભમાંથી એને મળી ગયો. અને માતા જે નિડર બની અને તે સાંભળતી, એની નિડરતા એ પ્રહલાદમાં આવી. જ્યારે થાંભલાની અંદર કહેવાય છે કે થાંભલાની અંદર ભગવાન આવે અને થાંભલો હળગાવવામાં આવે, હળગાવ્યા પછી કહેવામાં આવે પ્રહલાદ તો પકડ આને, જો તારો ભગવાન હોય તો તને બચાવશે. તો પ્રહલાદની અંદર નિડરતા હતી. જેવો થાંભલાની નજીક જાય તો કીડીયું ત્યાં ચડતી હોય. પ્રહલાદને વિશ્વાસ આવે કે મારો પ્રભુ અને આ થાંભલા, આટલા હળગતા થાંભલામાં કીડીને જો મારી નથી શકતા તો મને તો ક્યાંથી મારે. આમાં થાંભલાની અંદર, અગ્નિની અંદર મારો ભગવાન છે. એવું પણ જેવી બસ ભરે તો બસ ભર્યા ભેગા જ ભગવાન કહેવાય છે કે થાંભલો બે કટકા થઈ જાય અને હરણાકશ્યપને મારી નાખે. આવી નિડરતા આપણે દરેક સાંભળીએ છીએ, જોઈએ છીએ, ખબર છે, છતાં પણ આપણે ભગવાન પ્રત્યે વિશ્વાસ નહીં રાખી અને અંધવિશ્વાસમાં બાળકોને લઈ જવા કરીએ છીએ. બાળક પેટમાં હોય ત્યારે સંસ્કાર કરાવે, માનતા કેવી રાખે, જ્યાં સુધી બાળકનો જન્મ નહીં થાય ત્યાં સુધી પગમાં ચંપલ નહીં પહેરવું. તમારે ઘણા બધા એવા બહેનો આવે કે હું ચંપલ નહીં પહેરું, 9 મહિના સુધી ચંપલ નહીં પહેરું, 9 મહિના સુધી હું ચોખા નહીં ખાઉં, 9 મહિના સુધી ફલાણી વસ્તુ નહીં ખાઉં, નહીં પીવું. અરે તમારે પોષણની જરૂર છે, બાળકને સંસ્કારની જરૂર છે, બાળક માટે તમારે બાળકને શ્રેષ્ઠ બનાવવાની જરૂર છે. તમે આવી માનતાઓ રાખી, આવી ખોટી રીતે તમે બાળકને જન્મ આપવાના બદલે, તમે બાળકને શ્રેષ્ઠ બનાવવાના બદલે બાળકને તમે અંધશ્રદ્ધામાં લઈ જાઓ છો. કે તમે 9 મહિના સુધી તમે ચંપલ નથી પહેર્યા, બાળકને ગરમી લાગે છે, ગરમી ચડી જાય છે, અને બાળકનું કદાચ અડધા તમે 9 મહિના સુધી ન પહેર્યા હોય, કદાચ ઉનાળાની અંદર ગરમી લાગી ગઈ હોય તો એ મિસ પણ થઈ શકે છે. તો મિસ થઈ જાય ત્યારે વિચાર કરે કે અમારે તો સંસ્કાર કરાવ્યા હતા અને મેં તો આમ કર્યું હતું, છતાં મારું બાળક તો મિસ થઈ ગયું. પણ એવું નથી વિચારતા કે અમારી અંધશ્રદ્ધા અમને નડે છે. તો અંધશ્રદ્ધા જે છે એ અંધશ્રદ્ધામાંથી આપણે બાળકને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. અને શ્રદ્ધા જો રાખશો ને શ્રદ્ધાથી જે કાર્ય કરશો અને ગુરુ પ્રત્યે આવશે
કે ગુરુ કોણ છે અને ગુરુ શું કરે છે. એવી એને જો શ્રદ્ધા આપીએ, એવો એને જો એને પાઠ કરાવીએ અને ગુરુ પ્રત્યે એને, તો એ બાળક ક્યારેય કોઈ દિવસ અંધશ્રદ્ધામાં જતો નથી. ધ્રુવ હતા, ધ્રુવની અંદર પણ એવું જ હતું. ધ્રુવ પણ પોતાના પિતાની પ્રત્યે પ્રેમ કરતા હતા, પણ પિતાની અંદર પ્રેમ હતો છતાં પિતાએ એને ખોળામાં બેસાડ્યો નહીં. અને ખોળામાં ન બેસાડ્યો એટલે એને એમ થઈ ગયું કે મને કેમ ન બેસાડ્યો, હું પણ એમનો પુત્ર જ છું. ત્યારે પોતાની માતાને વાત કરે એટલે માતા કહેવાય છે બીજો ગુરુ છે. એટલે માતા એવું કહે છે, બેટા કાંઈ વાંધો નહીં, પિતાનો પિતા પણ ભગવાન છે, અંતા તો ભગવાનના ખોળામાં બેસ. પિતાના ખોળામાં બેસવાની આવી શા માટે હઠ લે છો. પિતાના પિતાના ખોળામાં બેસ. અને એવું જ્યારે એને કહેવામાં આવે, બાળકની અંદર શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. ધ્રુવની માતા જે છે એ બાળકની પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન કરે છે કે પિતાનો પણ પિતા જે છે પરમાત્મા છે, અને પરમાત્માને જો તું સાધના કરીશ, પરમાત્માની સાથે તું જોડાઈ જઈશ, તો તારા પિતા તો 5 ગુણ છે. અને ધ્રુવ જે હતા કહેવાય છે કે પોતે જંગલમાં જતા રહે. 5 વર્ષનું બાળક શું ખબર પડે, પણ 5 વર્ષનું આપણે કહીએ છીએ 5 વર્ષના બાળકને શું ખબર પડે, પણ 5 વર્ષનું બાળક ગર્ભમાંથી જ બધું શીખીને આવ્યું હોય છે, અને આવ્યા પછી તેની ખાલી ક્રિયા કરતું હોય. તો એ બાળક જંગલમાં જઈ અને જંગલની અંદર કહેવાય છે તપ સાધના કરે. સાધના કેટલી કઠિનમાં કઠિન સાધના કરે છે. થોડાક દિવસો માટે ખાલી ફળ ફૂલ ખાય છે, થોડાક દિવસ ખાલી એના પાંદડા ખાય છે, થોડાક દિવસ એને ખાલી હવા ઉપર રહે છે, થોડાક દિવસ હવાને પણ લેવાની બંધ કરી દે. અને જ્યારે હવાને પણ જ્યારે લેવાની બંધ કરી દે, ત્યારે આખું બ્રહ્માંડને હલાવી દે. આખું બ્રહ્માંડ જ્યારે હલી જાય, ત્યારે ભગવાન વિષ્ણુ આવે અને કહે છે બેટા આંખ ખોલ, હવે હું આવી ગયો છું. તો આ છે શ્રદ્ધા. શ્રદ્ધાની અંદર બાળકોને શ્રદ્ધા આપો. માતાએ એને શ્રદ્ધા આપી કે તું પિતાને તું પામવા જા. પણ જો એને એમ કહ્યું હોય કે નહીં, તારો પિતા છે તો તારા પિતા તને નથી હાચવતા, તારા પિતા આવા છે, તારા પિતા આવા છે, તારી માતા આવી છે, જો એને પર ખોટી વસ્તુ જો આપી હોત તો આજે ધ્રુવ બની શક્યા ન હોત. અને ધ્રુવ જે છે, ધ્રુવને તારો આજે આકાશની અંદર આપણે અખંડ જોઈ શકીએ છીએ. તો ધ્રુવનો તારો અખંડ શા માટે છે? માતાનું સંતાન છે. એ માતાએ એને શ્રેષ્ઠ વિચારો આપ્યા, એટલા માટે એ ધ્રુવ બની શક્યો. પણ જો એ માતાએ એને કદાચ બીજા વિચારો આપ્યા હોત કે તારી માતા નથી સારી, તારી નવી માં સારી નથી, તારા પિતા સારા નથી, તો આવા છે, આવા છે. આજે બાળકોને માતા પિતા ઘણું બધું ઝેર રેડતા હોય છે. એને પોતાને ખબર નથી કે આ ઝેર જે હું રેડું છું એ ખરેખર મારા બાળક માટે સારું છે કે ખરાબ છે. એ પોતાના બાળક માટે ઝેર એટલું બધું ખરાબ હોય છે કે બાળક સમાજની અંદર પરિવારની સાથે, કુટુંબ સાથે રહી શકતું નથી, કારણ કે માતાના કારણે. માતાએ પોતાના પરિવાર માટે, પોતાના કુટુંબ માટે, પોતાના સમાજ માટે એટલું બાળકની અંદર ઝેર રેડે છે કે જે બાળક મોટું થઈ એ સમાજને તિરસ્કાર કરે, પરિવારને તિરસ્કાર કરે, પોતાના પરિવારની અંદર રહેલા સભ્યોને તિરસ્કાર કરે, અને માતા જ એને સર્વશ્રેષ્ઠ માને. માતા વિચાર કરે કે હું મારા બાળકને શ્રેષ્ઠ વિચાર આપું છું, બધાની પ્રત્યે સારા વિચારો આપું છું. નહીં, દરેકની પ્રત્યે સારા વિચારો આપતી નથી માતા, પણ માતા એને ધીમું ઝેર પીવડાવે છે. તો જ્યારે આવું ધીમું ઝેર માતાઓ પીવડાવતી હોય, ત્યારે એ માતાઓને એટલું જ કહેવાનું કે તમારે જો શ્રેષ્ઠ સંતાન જોતું હોય અને કયાદું બનવું હોય, ધ્રુવની માતા જેવા બનવું હોય, શિવાજીની માતા જીજાબાઈ જેવું બનવું હોય, સીતા જેવા બનવું હોય, તો પરિવારની અંદર એક સારો વિચાર આપો, બાળકને સારા શ્રેષ્ઠ વિચારો આપો. એટલે ઇન્દ્રિય સંયમ, સંયમ, વાણી સંયમ, આ ગુરુદેવે આપણને આ સૂત્રો આપ્યા છે કે ગર્ભવતી માતાઓએ આ સંયમો રાખવા જોઈએ, તો એ બાળક શ્રેષ્ઠ બને. ગાંધીજી હતા, તો ગાંધીજીને કહેવાય છે કે એકવાર એના મોટા ભાઈએ માર્યા. મોટા ભાઈએ એને માર્યો એટલે ગાંધીજી રડતા રડતા એની માતાની પાસે જાય અને માતાજીને, પોતાની માને જઈને કહે છે કે માં, મને ભાઈએ માર્યો. એટલે માં એને એમ કહે છે કે તો તું આરાને મારી લેવો હતો ને, તારે એને મારી લેવો હતો, એટલે બે હરખું થઈ જાય. ત્યારે ગાંધીજી એની માતાને કહે છે કે માં,
આ તું જે મને તારી વિચાર આપ્યો એ ખોટો વિચાર આપ્યો છે. શા માટે? કે મારો મોટો ભાઈ છે અને મોટા ભાઈએ મને માર્યું, તો મારા મોટા ભાઈને મરાય નહીં, અને મોટા ભાઈને મરાય નહીં અને મારે એના જેવું ન થવાય. એને ભલે મને માર્યો, પણ મારે એના જેવું થવાય નહીં, એટલે મારે એના જેવું થવું નથી. ત્યારે ગાંધીજીની માતા એવું કહે છે, બેટા હું તારી પરીક્ષા લેતી હતી, તારી પરીક્ષા લેતી હતી કે તું કેટલો મહાન છો, તારી અંદર કેટલી મહાનતા છે, અને તું ખરેખર સુધારક બનીશ, તું સમાજની અંદર, તું દેશની અંદર તું તારું નામ રોશન કરીશ. આવું દેશની ઉપર નામ રોશન કરવા માટેનું માતાએ એને આશીર્વાદ આપ્યા. અને કહેવાય છે આજે આપણે ગાંધી જેવા એક સંતને, એક મહાપુરુષને આપણે આપણા જીવનની અંદર આપણે લાવી શકીએ, દેશને આઝાદ કરી શકીએ. આવા તો ઘણા બધા દાખલાઓ એવા છે કે જે દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર શ્રેષ્ઠતા લાવવા માટે જેનો માતાનો હાથ હોય, એ માતાનો હાથ હોય એ બાળકોને શ્રેષ્ઠ બનાવી શકે છે. કારણ કે 9 મહિના સુધી માતાની સાથે બાળક જોડાયેલું છે. પિતા એનું ઉપરનું ઢાંકણું છે, પિતા જે છે એ ઢાંકણ છે, પિતા એનું ભરણ પોષણ કરે છે, પણ માતા જે છે એ માતા એનું રક્ષણ કરવા માટે, પેટની અંદર રહેલા બાળકનું રક્ષણ કરવા માટે, એને સારા વિચારો દેવા માટે એ માતા કાર્ય કરી શકે છે. તો માતા જો દેને ધ્યાન, તો બાળક ક્યાંથી બને મહાન. અજામિલ હતો તો અજામિલ આટલો બધો ખરાબ વૃત્તિનો હતો, આટલો બધો ખરાબ વૃત્તિનો કે જે કોઈ પણને મારીને લઈ લે, ગમે તેને મારી લે. હતો બ્રાહ્મણ પણ ખરાબ વૃત્તિનો હતો. ખરાબ વૃત્તિ હતી, કોઈ એનામાં સંસ્કાર હતા નહીં. ખરાબ વૃત્તિની સ્ત્રી સાથે લગ્ન કરીને લાવ્યો, એનાથી એને સંતાન, 4 સંતાનો થયા. 4 સંતાનો થયા, 5મું સંતાન પણ એના સ્ત્રીના ગર્ભમાં હતું. તો કહેવાય છે કે એક વખત એક સાધુ આવ્યા, અને સાધુ આવીને કહ્યું કે બેટા અમને જમવાનું આપો, અમને જમવું છે. એટલે સ્ત્રીએ કહ્યું કાંઈ વાંધો નહીં, જમવા બેસાડો, જમી લીધો. જમવા આપ્યું, જમી લીધું. અને જમ્યા પછી દક્ષિણા દેવાની વાત આવી. સ્ત્રીને એમ થયું ઘરમાં તો કાંઈ છે નહીં, શું દક્ષિણા આપવું, વિચારતી હતી. ત્યાં એ સમયે અજામિલ આવી ગઈ, અને અજામિલ આવી અને કહ્યું કે તમે ભલે અત્યારે અમારા ઘરનું ભોજન કરી ગયા હો, ભોજન ભલે તમે કર્યું હોય, પણ તમે મારા ઘરેથી 1 પણ રૂપિયો લઈ શકશો નહીં. કારણ કે જો તમે મારા ઘરેથી 1 પણ રૂપિયો માંગશો અને લેશો, તો હું તમારા પાસે જે કાંઈ વસ્તુ છે એ બધી જ હું લઈ લઈશ. એટલા માટે તમે કોઈ પણ વસ્તુ માંગ્યા વગર હવે તમે અહીંથી જતા રહો. સાધુનું જ્યારે આવું અપમાન કરે ત્યારે સાધુને એમ થાય કે જેના ઘરે આપણે ખાધું છે, એ સ્ત્રી અત્યારે પ્રેગ્નેન્ટ છે, 2 યુવતી છે, એ સ્ત્રીના હાથે આપણે રસોઈ કરીને, એની રસોઈ આપણને કરીને આપણે ખવડાવી છે, તો એના સંતાનને તો આપણે શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરીએ. એટલે સાધુએ કહ્યું કે ભાઈ તું કાંઈ ન આપતો કાંઈ વાંધો નહીં, પણ એક કામ કરજે કે તારા ઘરે જે બાળક આવે એ બાળકનું નામ તું નારાયણ પાડજે. કાંઈ વાંધો નહીં, નારાયણ પાડીશ, તમે જાઓ. એમ કરીને સાધુઓને જવા દીધા. એના બાળકનું નામ, એને બાળક આવ્યો, બાળકનું નામ નારાયણ પાડ્યું. જે મોટા 3 બાળકો હતા, એ મોટા 3 બાળકો કરતા પણ કહેવાય છે અજામિલને આ ચોથા સંતાન ઉપર એટલો બધો પ્રેમ અને એટલી બધી લાગણી એના ઉપર વરસવા માંડી કે એની કોઈ સીમા નહીં. 3 દીકરાઓને ક્યારે બોલાવે નહીં, કોઈ પણ રીતે બોલાવે નહીં. કાંઈક પણ જરૂર હોય, નારાયણ આપજે, નારાયણ આ લેજે, નારાયણ આમ કરજે, નારાયણ આમ મૂકી દેજે. સતત ને સતત નારાયણ 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 એના મનની અંદર સ્મરણ શરૂ થઈ ગયું. સ્મરણ થયું એટલે જ્યારે મૃત્યુ આવ્યું, ત્યારે મૃત્યુ પહેલા યમદૂતોને જોયા એટલે તરત ગભરાઈને બોલ્યો, એ નારાયણ મને બચાવ. અને એ સમયે ભગવાન વિષ્ણુના પાર્ષદો આવ્યા અને એને બચાવ્યો. એટલે ઓલા યમદૂતો કહેવા લાગ્યા, ભગવાન તમે કેમ અહીંયા? આ તો કેટલો ખરાબ વ્યક્તિ છે, આને લેવા અમે આવ્યા છીએ. ત્યારે ભગવાન કહે છે ને છેલ્લે મને બોલાવ્યો છે નારાયણ કહીને, એટલે હું આને બચાવીશ. ફરી જન્મ આપવાનું, એને ફરી જન્મ લે છે, અને ફરી જન્મ આપ્યા પછી કહેવાય છે કે અજામિલ પોતે શ્રેષ્ઠ બને છે.
તો આ એક આને પણ યજ્ઞ જ કહેવાય. યજ્ઞ એટલે કે ત્યાગ. ત્યાગ જે છે એ કઈ પ્રકારના યજ્ઞો છે. કોઈને ભોજન ખવડાવીને યજ્ઞ કરો, કોઈને પાણી પાઈને યજ્ઞ કરો, કોઈની સેવા કરીને યજ્ઞ કરો, કોઈને દાન દક્ષિણા આપીને યજ્ઞ કરો, કોઈને દ્રવ્ય આપીને યજ્ઞ કરો, કોઈને અનાજ આપીને યજ્ઞ કરો. યજ્ઞ કઈ પ્રકારના છે, જેટલા જેટલા કહીએ છીએ એટલા બધા જ યજ્ઞ એ શ્રેષ્ઠ છે. યજ્ઞ એટલે ત્યાગ. દરેક પ્રકારનો ત્યાગ જ્યારે આવે ત્યારે મનુષ્ય શ્રેષ્ઠ બને છે. બલિ રાજાએ કહેવાય છે ગુરુનું આજ્ઞાનું પાલન નહોતું કર્યું. આપણે ગુરુનું કોઈ અપમાન ન કરાય, માતા પિતાનું અપમાન ન કરાય, પૂજનીય છે. છતાં આપણે શાસ્ત્રોની અંદર જોઈએ કે ભરત રાજાએ પોતાની માતા કૈકેયીનું અપમાન કર્યું. પ્રહલાદે પોતાના પિતાનું અપમાન કર્યું, પિતાનું કયું માન્યું નહીં. એમ બલિ રાજાએ પણ પોતાના ગુરુ શુક્રાચાર્યનું માન્યું નહોતું. શા માટે? ગુરુ તો ગુરુ જ છે, પણ છતાં શુક્રાચાર્યએ કહ્યું કે બલિ તું અત્યારે જે કાંઈ કરી રહ્યો છો એ ખોટું છે. અને બલિ રાજાએ ભગવાનને પોતાના નખની અંદર ભગવાનનું મુખ જોઈ લીધું હતું. ત્યારે બલિ રાજાને એમ થાય છે કે આજે આવો અવસર જે ભગવાન જો મારી પાસે માંગવા આવતા હોય અને હું જો ના આપું તો મારા જેવો કોઈ મૂર્ખ નહીં. અને આમ જોઈએ તો પ્રહલાદના વંશજોની અંદર આ જે બલિ રાજા હતા, પ્રહલાદના વંશજો હતા. તો કહેવાય કે સારા સંસ્કારો જે છે 7 જન્મ સુધી જતા નથી હોતા. પ્રહલાદનો વંશ હતો. પ્રહલાદનો વંશ એ બલિ રાજાને, પ્રહલાદના વંશની અંદર બલિ રાજા એ પોતાના ગુરુ શુક્રાચાર્યનું માનતા નથી અને ભગવાન વામન રૂપે આવેલા વામન ભગવાનનું સ્વાગત કરે અને કહે તમે જે માંગો એ આપો. વામન ભગવાન એમ કહેશે કે બલિ તારી જોડેથી મારે કશું લેવું નથી, પણ એક વરદાન આપ કે જે હું માંગુ એને તું ના નહીં પાડ. ત્યારે બલિ રાજા એમ કે તમે માંગો ને હું ના પાડું, એવું તો બને? હું તો રાજા છું, તમે જે માંગો 3 લોકનું રાજ્ય માંગો તો હું તમને આપવા તૈયાર છું. વામન ભગવાન કહે છે કે નહીં બલિ, તું કદાચ તું ના પાડી દે તો, એટલે તું પેલા મને હાથમાં પાણી લે, જળ લે, અને જળ લઈ અને તું સંકલ્પ કર કે હું આપીશ. સંકલ્પ લેવા જેવું એને કરે, પાણી લેવાનું જે પાણી લેવા ઝારીમાંથી પાણી કાઢવાનું કરે, ત્યાં શુક્રાચાર્યજીને એમ થયા સંકલ્પ લેવડાવશે, સંકલ્પ લેવડાયા પછી બધું જ લઈ જશે અને મારો શિષ્ય જે છે એનું પતન થશે. એટલે શુક્રાચાર્યજીએ ઝારીની અંદર પોતે અંદર ઝારીમાં આવી ગયા અને ઝારીમાં બેસી ગયા એટલે પાણી બહાર નીકળે નહીં. પાણી બહાર નીકળવાનું બંધ થયું એટલે ભગવાનને ખબર પડી કે શુક્રાચાર્ય ઝારીમાં બેસી ગયા છે. ઝારીની અંદર જ્યાં શુક્રાચાર્ય બેસી ગયા છે એટલે ભગવાન એક દર્ભની સળી લીધી અને દર્ભની સળી લઈ અને શુક્રાચાર્યને જ્યાં બેઠા એટલે કે ઝારીની અંદર નાળમાં બેઠા હતા એ નાળની અંદર એ દર્ભની સળીને નાખે અને દર્ભની સળી જે હતી શુક્રાચાર્યની આંખને ફોડી નાખે છે. એ બહાર નીકળે, શુક્રાચાર્યજી બહાર નીકળી જાય. બલિને ઘણી બધી ના પાડે પણ બલિ માનતા નથી. કારણ એને પૂર્વ જન્મના પણ સંસ્કારો કહેવાય છે કે દાદાના દાદા કહેવાય, પોતાના પિતાના પિતાના પિતા જે પ્રહલાદ જે હતા એ પ્રહલાદના સંસ્કારો બલિની અંદર હતા. તો બલિએ કહ્યું કે નહીં ગુરુદેવ, તમે ગમે તે કહો પણ આજે મારે મારા ઘર આંગણે આવેલા ભગવાન પોતે મારા ઘરે આવ્યા છે અને એને હું આપણને જો ના પાડું તો મારું કુળ લાજે, મારો વંશ લાજે. અને શુક્રાચાર્યજીને ના પાડવા છતાં એ ગુરુની આજ્ઞાનો વિરોધ કર્યો અને વિરોધ કરી ભગવાન વામને 3 વરદાન માંગ્યા કે હે બલિ મને 3 વરદાન આપ. કયા 3 વરદાન? કે ખાલી 3 પગલાના. 3 પગલા, હું 3 પગલા જ જમીન માંગીશ, એથી વધારે નહીં માંગુ. ત્યારે બલિ રાજાને એમ થાય છે કે આ 3 વરદાન કહેવાય કે 3 પગલા જમીન કહેવાય? તો કે બસ એ તો જમીન કે વરદાન કે, પણ આ 3 પગલા જ જમીન મારે જોઈએ છે, એથી વધારે જોતી નથી. એટલે બલિ રાજા કે કાંઈ વાંધો નહીં, તમને 3 પગલા
જમીન આપી. તો 3 પગલા જમીન લેવા જાય તો પહેલું જ પગલું ભરે આખું આકાશ એમાં સમાઈ જાય, બીજું પગલું ભરે આખી પૃથ્વી એમાં સમાઈ જાય. તો ત્રીજું પગલું ક્યાં મૂકવું, ત્રીજું પગલું ક્યાં મૂકવું વિચાર કરે છે. એટલે બલિના જે પત્ની હતા એને કહ્યું કે સ્વામી તમે તો રાજા છો, અને રાજા એ બોલ્યા પછી ના પડાય નહીં, તમારું માથું ધરો, હજી તમારું માથું બાકી છે, માથું ધરો, તમારા માથા ઉપર એનો પગ મુકાવો. અને ભગવાને કીધું તો ત્રીજો પગ જે હતો એ બલિના માથા પર મૂકે, અને માથા પર જેવું મૂકે બલિ સીધો પાતાળમાં જતો હતો, અને પાતાળનું રાજ બલિને આપે છે. તો આવી જે ગુરુનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ, પણ કેવા ગુરુનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ, એવા એક સંસ્કારો માતા પિતા આપી શકે. માતાનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ, પણ માતા કેવી હોવી જોઈએ એ સંસ્કારો પણ એક ગુરુ આપી શકે. એ સંસ્કારો એક દેવ સંસ્કારો જે એને યજ્ઞ કરીને ભરતે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નના જે સંસ્કારો કરેલા હતા યજ્ઞ દ્વારા, યજ્ઞીય વાતાવરણની અંદર ત્યાગની ભાવના, વિચારોની ભાવના, ત્યાગ કરવો, બલિદાન દેવું, આવા જે વિચારો છે યજ્ઞથી બાળકોની અંદર આવા સંસ્કારો આવે છે. તો યજ્ઞ દ્વારા આવા એના શ્રેષ્ઠ સંસ્કારો જે હતા, એટલા માટે પોતે માતાનો પણ ત્યાગ કરે. અહીંયા બલિરાજા પોતાના ગુરુ શુક્રાચાર્યનો ત્યાગ કરે. કહેવાય છે પ્રહલાદ પોતાના પિતાનો ત્યાગ કરે. શા માટે? તો કે યજ્ઞીય પરંપરા, યજ્ઞીય વાતાવરણ, જેની અંદર યજ્ઞીય વાતાવરણ હોય એ યજ્ઞીય વાતાવરણના જે બાળકો જે છે એ બાળકો શ્રેષ્ઠ હોય છે. તો આપણે આપણા બાળકોને શ્રેષ્ઠ બનાવવા માટે આપણે ખરેખર આપણા ઘરની અંદર, આપણા પરિવારની અંદર આવા બાળકોને બનાવવા માટે, શ્રેષ્ઠ સંસ્કારો આપવા માટે હંમેશને માટે ગાયત્રી મંત્ર કરવો જોઈએ. ગાયત્રી મંત્રની સાથે અનુષ્ઠાન પણ કરવું જોઈએ. જેટલું થઈ શકે એટલા સૂર્યનારાયણને રોજ જળ ચડાવવું જોઈએ. સવારે ન ચડાવો તો બપોરે ચડાવો, બપોરે ન ચડાવો તો સાંજે પણ ચડાવાય. કારણ કે ત્રણ સંધ્યા આપણા ઋષિ મુનિઓએ આપણને 3 સંધ્યા આપી છે. અને 3 સંધ્યામાં આવે તો ગાયત્રી પરિવારમાં હરિદ્વારની અંદર પણ 3 સંધ્યામાં 3 વખત માળા કરાવવામાં આવે છે, 3 વખત જળ ચડાવવામાં આવે છે. તો આવા વિચારો આપણે આપણા ગર્ભવતી માતાઓને આપીએ, અને એ ગર્ભવતી માતાઓ પોતાના બાળકોને શ્રેષ્ઠ બનાવવા માટે જો એ બને, શ્રેષ્ઠ બને, તો જ આપણે આપણા બાળકોને શ્રેષ્ઠ બનાવી શકીએ. અને કુટુંબની અંદર એવો ભાવ, એવો પ્રેરણા હોવી જોઈએ કે જે દરેક વ્યક્તિની પ્રત્યે, દરેક માણસની પ્રત્યે, ઘરની અંદર દરેક વ્યક્તિઓની અંદર એકાબીજાની પ્રત્યે ત્યાગની ભાવના આવી જોઈએ. આજે ભાઈની ઉપર ત્યાગ નથી. ઘરની અંદર એક ભાઈ હોય તો બીજા ભાઈની ઉપર એનું એક કપડું પણ આપી શકતો નથી પહેરવા માટે, એક અડધા ફૂટની જમીન પણ આપી શકતો નથી. કહેવાય છે કે રામ રાજ્ય હોય તો રામ રાજ્ય, રામનું મંદિર હોય, રામની પૂજા રોજ કરતા હોય, પણ રામની પૂજા કરનાર પૂજારીને શું એવો ભાવ આવે છે ખરો કે હું જે ભગવાનની પૂજા કરું છું એ ભગવાને રાજને ઠોકર મારી હતી, તો હું મારા ભાઈ પ્રત્યે કેટલો વફાદાર છું, હું મારા ભાઈને કેટલો પ્રેમ કરું છું, હું મારા પરિવારને કેટલો પ્રેમ કરું છું. શું એનામાં એટલી ભાવના છે ખરી? રામજી મંદિરની પૂજા આખો દિવસ કરે, રાત દિવસ આરતી ઉતારે, રાત દિવસ પૂજા કરે, સતત રામ રામના જાપ કરે. પણ પછી કેવા છે, એક દિવસ એવો દિવસ આવ્યો કે વેલા હર આરતી કરી નાખી, આરતી કરી ફટાફટ તૈયાર થઈ અને પોતાના કપડાં કાઢી, પૂજાના કપડાં કાઢીને એને પોતે બહાર નીકળ્યો. એટલે એક ભાઈએ પૂછ્યું કે હે ભાઈ તમે ક્યાં જાઓ છો આજે વેલા આટલા બધા? તો કે હું કોર્ટમાં જાઉં છું. શા માટે કોર્ટમાં જાઉં છો? તો કે કોર્ટમાં એટલા માટે જાઉં છું કે મારા નાના ભાઈએ મારી જમીન થોડીક પડાવી લીધી છે, પચાવી લીધી છે. એ જમીન માટે થઈને મારે કેસ થયો છે, અને કેસની આજે સુનાવણી છે, અને કેસ માટે હું જાઉં છું. ત્યારે ભાઈ જે પૂજારીની વાત સાંભળી અને ભાઈને એમ થાય છે, અરે ભગવાન, જેની પૂજા કરનારો વ્યક્તિ રાત દિવસ જેની પૂજા કરે છે, અને એ પૂજારીના રામના ગુણ કે રામના વિચારો એનામાં ઉતર્યા નથી. એક ભાઈને એક કટકો જમીન માટે થઈ અને આજે કેસ કર્યો છે અને કેસ લડે છે. તો આ સંસ્કારોની શું જરૂર છે? આવી પૂજાની શું જરૂર છે? આવા મંદિરોની શું જરૂર છે? ભગવાનને રામને તો હૃદયમાં ઉતારો, હૃદયમાં ઉતારીને એની પૂજા કરો. એના વિચારોને તમે હૃદયની અંદર ઉતારો. ભગવાન રામના વિચારોને હૃદયમાં ઉતારો. રામે કાર્ય કર્યું છે, કાર્ય ના કરો
તો રામજી મંદિરની પૂજા બરાબર છે. પણ રામજી મંદિરની પૂજા કર્યા પછી તમે એક કટકા જમીન માટે જો ભાઈને તમે જેલમાં લઈ જતા હો, કોર્ટમાં લઈ જતા હો, તો રામજી મંદિરની પૂજા કરવી શા કામની છે? આજે ગુરુદેવે કહ્યું છે કે તમે કોઈ મંદિર બનાવવાની જરૂર નથી, તમારું હૃદય છે એ તમારું મંદિર છે. એ જ મંદિરની અંદર એવું મંદિર બનાવો, એવા વિચારો અંદર ધારણ કરો કે તમારી આજુબાજુમાં આવેલા વ્યક્તિઓ એક સુગંધની જેમ, એક ચંદનની જેમ ફળીભૂત થાય. અને વિચારો જે ગુરુદેવના વિચારો આપણે આપીએ અને ગુરુદેવના વિચારો દ્વારા એ વ્યક્તિ શ્રેષ્ઠ બની શકે. જો આપણે ગાયત્રી મંત્ર કરતા હોઈએ અને ત્યાગની ભાવના ન આવે, ગાયત્રી મંત્ર કરતા હોય ને હૃદયની અંદર કોઈની પ્રત્યે દુઃખ આપણે ન લાગે તો એ મંત્ર નથી. ગાયત્રી મંત્ર તો કહે છે કે હે પ્રાણ સ્વરૂપ, પ્રાણની રક્ષા કરનાર, દુઃખ નાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી, હે પાપ નાશક, હે પરમાત્મા, અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરો. સન્માર્ગ તરફ પ્રેરિત કરો આપણે કહીએ છીએ તો એ કરે જ, પણ છતાં આપણે આપણી બુદ્ધિને બીજા માર્ગ તરફ લઈ જઈએ છીએ. તો આમાંથી બચવા માટે જે કાંઈ ગર્ભવતી બહેનોને આપણે ગર્ભ સંસ્કાર કરાવવા જઈએ, કોઈ પણ સંસ્કાર કરાવવા જઈએ, નામકરણ હોય, અન્નપ્રાશન હોય, બધા જ સંસ્કારોની અંદર એક ગુરુ પ્રત્યેની શ્રદ્ધા જે છે, ગુરુ પ્રત્યેની નિષ્ઠા જે છે, એને આપણે આપવાનો પ્રયત્ન કરશું કે જે ગુરુએ આપણને સંસ્કારો આપ્યા છે. આ કોઈ નવા નથી, આ કોઈ વસ્તુ નથી, આ ઋષિ મુનિઓએ આપેલા સંસ્કારો કે જે રામ, ભરત, શત્રુઘ્ન અને કૃષ્ણ બધાના સંસ્કારો થયા છે. રામના બધા સંસ્કારો કરવામાં આવ્યા, જન્મદિવસ સંસ્કાર કરવામાં આવ્યો, અન્નપ્રાશન સંસ્કાર કરવામાં આવ્યો, મુંડન સંસ્કાર કરવામાં આવ્યો, એનો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યા, ગુરુ દીક્ષા સંસ્કાર કરવામાં આવ્યો, યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા. આ બધા સંસ્કારો રામે કરાવ્યા છે. આપણે રામાયણ જોઈએ છે તો આ સંસ્કારો આપણને આપણા ગુરુએ આપ્યા છે. તો ગુરુ આપણા એક ભગવાન છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપને જીને ગોવિંદ દિયો બતાય. આવા જે ગુરુજી છે આપણને સંસ્કારોનું ભાન કરાયું છે, સંસ્કારો આપણને આપ્યા છે. આજથી 50 વર્ષ પહેલા આપણને આવી કશી ખબર નહોતી કે આપણે આવું કાંઈ કરી શકતા નહોતા, કારણ કે આપણને ગુરુ નહોતા મળ્યા. સંસ્કારો તો હતા જ, કાર્ય તો બધું હતું જ, પણ આપણને આવા ગુરુ મળ્યા નહોતા. આજે જે આપણને ગુરુ મળ્યા છે એ ગુરુને જો આપણે સતત મગજની અંદર યાદ રાખીએ, સતત ગુરુનું સ્મરણ કરીએ તો ગુરુ આપણને વિચારો ખૂબ ને ખૂબ આપે છે. તો ગુરુના વિચારો આપણે જન જન સુધી પહોંચાડવાના છે, ગુરુના વિચારોને પહોંચાડવાના છે, નહીં કે ગુરુની સાધના. ગુરુએ સાધના કરી નહીં કહો તો ચાલશે, કે મારા ગુરુએ આટલી સાધના કરી, મારા ગુરુએ આટલી સાધના કરી નહીં કહો તો ચાલશે, પણ મારા ગુરુએ શું કીધું? વિચાર ક્રાંતિ અભિયાન. મારા ગુરુ કોણ છે? વિચાર ક્રાંતિ અભિયાન. વિચારોના કેન્દ્ર, વિચારોનું એક કેન્દ્ર છે. મારા ગુરુ વિચારો આપે છે, બીજું કાંઈ નહીં. વિચાર તમે જો આ સારો આપશો તો આજનું બાળક જે છે વિચારવાન બનશે. વિચાર સારો હશે તો સંત બની શકે, અને વિચાર ખરાબ હશે તો શૈતાન બની શકશે અને વાર નહીં લાગે. આ જે વિચારો છે એ જ આપણને શ્રેષ્ઠ બનાવે છે. તો આજે દરેક ભાઈઓ બહેનોને એટલી જ અપીલ કે હે ગુરુદેવ, અમને શ્રેષ્ઠ વિચારો આપજો, સારા વિચારો આપજો. વિચારો તો હતા જ, પણ જ્યારે ગુરુ આપણને મળ્યા ત્યારે જ આપણને આવા શ્રેષ્ઠ વિચારો મળ્યા છે, આવા સંસ્કારો મળ્યા છે. તો કોઈ પણ બહેનોની સાથે કોઈ પણ સંસ્કારો આપણે કરાવીએ તો એ સંસ્કારોની અંદર ગુરુને માધ્યમ બનાવીએ, ગુરુના વિચારોને આપીએ, આપણા વિચારોને નહીં આપીએ. આજે ઘણા આપણે પોતાના વિચારોને આપી દઈએ છીએ કે મારા વિચારો આવા છે, મારા વિચારો કોઈ છે જ નહીં, હું કાંઈ જ છું નહીં, મારું કોઈ માધ્યમ નથી, મારો કોઈ વિચાર નથી, મારી કોઈ પણ વસ્તુ નથી, પણ મારા ગુરુનો આ વિચારો છે, મારા ગુરુ આ કહેવા માંગે છે, મારા ગુરુ આ કરવા માંગે છે. મારા ગુરુ જે કર્યું છે, જે કીધું છે એ થયું છે ને થયું છે ને થયું છે. 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય મારા ગુરુએ કીધું છે અને થઈ રહી છે, થશે અને થશે જ. કારણ કે હવે 8 વર્ષ દરેક સંતો મહાપુરુષો પણ હવે એ જ વાતને ફોલો કરે છે કે 8 વર્ષ પછી આખા દેશની અંદર આખું વિશ્વ યુદ્ધ થશે. વિશ્વ યુદ્ધની અંદર કહેવાય, પણ વિશ્વ યુદ્ધની અંદર એવું નથી કે બધા માણસો મરી જશે. માણસો કોઈ નહીં મરી જાય, બધાના વિચારોનું પરિવર્તન થશે. દરેકના વિચારોનું પરિવર્તન થશે. વિચારોનું પરિવર્તન થશે એટલે દરેક વ્યક્તિની અંદર એક જ મશાલ નીચે દરેક વ્યક્તિ આવી જશે. અને મશાલ જે છે આપણે
ગુરુદેવનું પ્રતીક કે જે મસાલની અંદર દોરવામાં આવેલા છે. દરેક ધર્મ, દરેક જ્ઞાતિ, દરેક વ્યક્તિ, દરેક ધર્મ અને દરેક જ્ઞાતિના બધા જ વ્યક્તિઓ એક જ સ્થળે આવી જશે, એક વિચાર સાથે બંધાઈ જશે. અને એના કારણે આખું વિશ્વ એક થઈ જશે. વિશ્વનો નાશ થવાનો નથી. ગુરુદેવે નાશ થવા માટેનું કોઈ ક્યારે કીધું નથી. 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય કીધી છે, એટલે 21મી સદીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનો જ આપણે વિચાર કરીએ કે ગુરુદેવ બોલ્યા છે ઉજ્જવળ ભવિષ્ય, નાશ નથી બોલ્યા. હજી ઘણા આપણે એમ કહીએ કે 21મી સદી નાશ થઈ જશે, બધું નાશ થઈ જશે, બધું મરી નહીં, બધા મરી જશે, નાશ થઈ જશે, તો પછી શું થશે? એવી કોઈ વાત નથી. કોઈ ગુરુદેવે બોલ્યા છે એને આપણે સાંભળવાનું છે. ગુરુદેવ બોલ્યા છે એ આપણે સમજવાનું છે. ગુરુદેવ બોલ્યા છે 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય, આવનારી વ્યક્તિ જે છે, આવનાર પેઢી જે છે, આ સંસ્કાર કરેલા જે બાળકો જે છે, એ આવનાર સંસ્કાર કરેલા બાળકો શ્રેષ્ઠ સંતાનો છે. ભગવાનને આવવા માટે, ભગવાનના વિચારોને ફોલો કરવા માટે અને તૈયારી કરવા માટે બાળકો બધા તૈયાર છે. આજે આપણે એક ગ્રુપ બનાવ્યું છે કે જે બાળકો આપણે સંસ્કાર કરાવીએ છીએ, બાળકો બધા આવનાર પેઢીને શ્રેષ્ઠ માર્ગ તરફ લઈ જવા માટે એક બની અને ભગવાનનું સ્વાગત કરશે. જેમ કે ભગવાન કૃષ્ણનું સ્વાગત બધા જ ભગવાન કૃષ્ણ આવ્યા એ પહેલા મથુરાની ભગવાન કૃષ્ણ આવ્યા પહેલા મથુરા, ગોકુળ, વૃંદાવન બધાની અંદર દેવો આવી ગયા હતા. દરેક દેવી દેવતાઓ મનુષ્ય રૂપમાં આવી ગયા પછી ભગવાન આવ્યા. એમ રામાવતારની અંદર રામ આવ્યા એ પહેલા બધા જ દેવતાઓ અયોધ્યાની અંદર આવી ગયા મનુષ્યના રૂપમાં, પછી ભગવાનનું સ્વાગત કર્યું. આજે આ યુગ પણ એવો જ છે. સંધિકાળ ચાલે છે, તો સંધિકાળની અંદર જે કાંઈ સંસ્કારો આપણે કરાવીએ છીએ ગુરુના માધ્યમથી, એ ગુરુએ કહ્યું છે 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય, એ બાળકો બધા જ ઉજ્જવળ ભવિષ્યની કામના લઈને આવી રહ્યા છે. તો આપણે બધા જ બાળકોને ખૂબ ને ખૂબ આગળ વિચારો આપવાનો પ્રયત્ન કરીએ, ગુરુના વિચારો દેવાનો પ્રયત્ન કરીએ. યજ્ઞ દ્વારા જે કાંઈ બાળકોને આપણે સંસ્કાર કરાવીએ છીએ, અને નહીં પણ કદાચ કોઈ માતાઓ એવા હોય સંસ્કાર ન કરાવે પણ છતાં એના વિચારો શ્રેષ્ઠ હોય, સારા હોય, તો એને બાળકો પણ શ્રેષ્ઠ બને છે. તો આવા બાળકો માટે, આવા બહેનો માટે એક સંદેશો સરસ છે કે ગુરુ જે છે એ ગુરુ માર્ગદર્શન આપે છે. ગુરુ આપણને શ્રેષ્ઠ બનાવે છે. ગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જાય છે. એટલે હંમેશા માટે જ્ઞાન તરફ આગળ જવું, પ્રકાશ તરફ આગળ જવું, અંધકાર તરફ જવું નહીં, ખોટી વસ્તુમાં ખોટી વિચારોને લેવા નહીં, ખોટા માર્ગે જવું નહીં, અને હંમેશા માટે શ્રેષ્ઠ વિચાર કરવા, સારા વિચાર કરવા, પોઝિટિવ વિચાર કરવા. અને પોઝિટિવ વિચારો જે કરે છે, યજ્ઞીય વાતાવરણથી બાળકો શ્રેષ્ઠ બને છે. યજ્ઞથી બાળકો શ્રેષ્ઠ બને છે એનું કારણ આ છે કે જે યજ્ઞ કરવાથી, યજ્ઞ દ્વારા, યજ્ઞની અંદર કહેવાય છે જે કાંઈ ખરાબી હોય દૂર થઈ જાય, બળી જાય, ખાક થઈ જાય. તો આપણી અંદર જે ખરાબ વિચારો હોય એનો નાશ થાય અને સારા વિચારો આવે. હંમેશા યજ્ઞ ઉપર ઉઠે છે, એમાં આપણા વિચારો પણ હંમેશા માટે ઉપર ઉઠે, અને ઉપર ઉઠી અને આપણા વિચારોને શ્રેષ્ઠ બનાવીએ, આપણા બાળકોના વિચારોને શ્રેષ્ઠ બનાવીએ, તો યુગ બદલાશે, અવશ્ય બદલાશે. 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય. અને નારી જાગરણના દિવસો જે છે અત્યારે, તો નારીઓને ખૂબ ખૂબ ધન્યવાદ કે બાળકોના સંસ્કારો કરાવે છે. પણ બાળકોને પહેરવેશની અંદર ખરેખર તમે જો કાંઈ કદાચ કોઈ બહેનો ભાઈઓ એવું વિચારતા હોય કે દીકરીને અડધા કપડાં પહેરાવવાથી સુંદર લાગે, તો એ માન્યતા કાઢી નાખજો. દીકરીને પૂરા કપડાં પહેરાવો, દીકરાને પૂરા કપડાં પહેરાવો. આજે દીકરીઓને અડધા કપડાં પહેરાવતા, નાનપણથી જન્મથી જ દીકરીઓને અડધા કપડાં પહેરાવતા શીખવીએ છીએ, એટલે મોટી થઈને પણ પોતે અડધા જ પહેરે છે. તો દરેક માતા બહેનોને ખાસ વિનંતી કે યુગ તો બદલાશે, અવશ્ય બદલાશે, પણ એની અંદર સીતા આવે એવો પ્રયત્ન કરીએ, શૂર્પણખા ન આવે. જય ગુરુદેવ, જય માતાજી. હું મારી વાણીને વિરામ આપું છું. આગળનો ક્રમ બેન લઈ લેજો. ખૂબ સરસ મજાનું સરોજબેને આપણને પોતાની આગવી શૈલીમાં સરળ ભાષા અને ભાવથી આપણને યજ્ઞનું મહત્વ, મંત્રનું મહત્વ અને ગુરુનું મહત્વ અને સંસ્કારનું મહત્વ આપણે ગણપતિ બહેનોને સમજાવ્યું. હજી આપણે એનું કહ્યું કે અત્યારે ભાઈ જે સમય ચાલી રહ્યો છે એ પણ તમારો એક યજ્ઞ છે. આ 9 મહિનાની તમારી યજ્ઞ ક્રિયા છે.
આ 9 મહિનાની ગર્ભ યાત્રામાં પણ તમે શ્રેષ્ઠ બાળકનું નિર્માણ કરીને સારા વિચારો આપીને આ રીતે માતાની ઓનલાઈન માતાની પાઠશાલામાં જોડાઈને આપણા બાળકનું શ્રેષ્ઠ ઘડતર કરી સમાજને તમે શ્રેષ્ઠ બાળક આપો એ પણ તમારો એક યજ્ઞ જ છે. પરમ પૂજ્ય ગુરુદેવના કાર્યમાં આ રીતે પણ આપ અને આપનું બાળક પણ જોડાયેલા રહે. સુસંસ્કૃત શ્રેષ્ઠ અને મહાન બાળક એ જ આપનું લક્ષ્ય છે. તો આ સાથે આપણે હવે શાંતિ પાઠ કરતા પહેલા થોડીક ભગવાનને પ્રાર્થના કરશું. 5 મિનિટ છે તો બંને હાથ જોડો, કમર સીધી, આંખો બંધ. તમારા ચરણોમાં કોટી કોટી વંદન. હે પરમપિતા પરમેશ્વર, હે માં ગાયત્રી, હે ગુરુદેવ, દરેક પરિસ્થિતિમાં અમે પ્રસન્ન રહીએ. તમે ગમે તેવી વિકટ, વિપરીત અને લોભામણી પરિસ્થિતિમાં પણ અમારું ધૈર્ય ન તૂટે, અમારો વિવેક ના છૂટે. માતા પિતા અને ગુરુજનો પ્રત્યેનો અમારો પૂજ્ય ભાવ અતૂટ રહે. હે માં ગાયત્રી, 9 મહિના અને જીવન પર્યંત અમે સૃષ્ટિના સમસ્ત જીવો પ્રત્યેના પંચ મહાભૂતોના પણ ઋણી છીએ. સૃષ્ટિના સમસ્ત જીવો પ્રત્યે અમારા અંતઃકરણમાં કરુણાનું ઝરણું વહે. પ્રકૃતિની જાળવણી કરીએ. જે પુણ્ય ધરા પર અમે જન્મ લીધો છે, જે સમાજે અમને મનુષ્ય તરીકે ગૌરવ છે, તેના પ્રત્યેનું અમારું ઋણ ક્યારે પણ ના વિસરીએ. અમારા તન, મન અને ધન રાષ્ટ્ર અને સમાજ માટે સમર્પિત હો. હે પ્રભુ, હે ગુરુદેવ, અમે કૃતિશીલ સમાજ સેવક દેશભક્તિ કરવાનું અમને સામર્થ્ય આપો. અમારો એક જ ઉદ્દેશ્ય છે, શ્રેષ્ઠ, સુસંસ્કૃત, મેઘાવી, તંદુરસ્ત, ભાવનાશીલ બાળકનું સર્જન. શ્રેષ્ઠ બાળકના માતા પિતા બનો. અમે પણ ગાયત્રી પરિવારના પણ ઋણી છીએ, તો એમને પણ હૃદયથી એમનો આભાર માનીએ છીએ. અમને સદબુદ્ધિ અને સત્કર્મ કરવાની હે ગુરુદેવ અમને શક્તિ આપો, શક્તિ આપો. આંખો બંધ રાખી શાંતિ પાઠ. આજની ઓનલાઈન માતાની પાઠશાલામાં જે બેનશ્રીએ આપણને, સરોજબેને જે આપણને માર્ગદર્શન આપ્યું છે, દરેક ગર્ભવતી બહેનો પોતાની નોટમાં નોટિસ કરશે, ડાયરીમાં નોટિસ કરશે. તો આવો આંખો બંધ સાથે અત્ર તત્ર સર્વત્ર એકદમ શાંતિ સવાઈ રહી છે એવી સદભાવના સાથે શાંતિ પાઠ. ઓમ દો શાંતિ અંતરિક્ષગમ શાંતિ પૃથ્વી શાંતિ આપઃ શાંતિ ઔષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વે ગૌ શાંતિ શાંતિરેવ શાંતિ
શ્યામા શાંતિ રેધિ ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ શાંતિર ભવન્તુ. જય ગુરુદેવ, જય માતાજી. આજની માતાજી. પાઠશાલાની અહીં આપણે સમાપન કરશું. આ ભાવ સાથે સોમવારે એક્ટિવિટી ક્લાસમાં આપણે સૌ જોડાઈએ. આપના સંપર્કમાં આજુબાજુ કોઈ પણ સગર્ભા બેન છે એમને પણ ઓનલાઈન માતાની પાઠશાલાની માહિતી અને લિંક શેર કરીએ. જય ગુરુદેવ, જય માતા.